નમસ્કાર, હું સુજલ દેવ અને આપ જોઈ રહ્યા છો પોઈન્ટ બ્લેન્ક. રાફેલ મામલે પ્રધાનમંત્રીએ વાયુસેનાના 30,000 કરોડની ઉચાપત કરી છે. એક તરફ મહાત્મા ગાંધી અને ગુજરાતે આ દેશને બનાવ્યો છે, આજે અન્ય શક્તિઓ દેશને નબળો કરવામાં લાગી ગઈ છે. ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના જજ મીડિયા સામે આવ્યા અને કહ્યું, અમને કામ કરવા દેવામાં નથી આવતું. જજ જનતા પાસે ન્યાય માંગે છે, લોકોમાં નફરત ફેલાવવામાં આવી રહી છે. આવું નથી કર્યો, મને તો ક્યાં બોલવા દેવામાં આવે છે. ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધીએ મંગળવારે અદાલતમાંથી પ્રધાનમંત્રી પર આ ચૂંટણીલક્ષી હુમલા કર્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મંગળવારે અમદાવાદમાં મળી હતી, જ્યાં અધ્યક્ષ રાહુલ ગાંધી, માજી વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ આ કમિટીમાં ભાગ લેવા આવ્યા હતા. આમ જોવા જઈએ તો તમે આને કોંગ્રેસના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કહી શકો છો. રાહુલ ગાંધી અન્ય નેતાઓ સાથે ગુજરાત આવ્યા હતા અને તેમણે ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી, જ્યાં સોનિયા ગાંધી સાથે તેમણે પણ નોંધ લખી હતી. બાદમાં તેઓ અડાલજ સભામાં પહોંચ્યા હતા, જ્યાં વિશાળ જનમેદની તેમની રાહ જોઈ રહી હતી. ગાંધીએ મંચ પરથી પ્રધાનમંત્રી પર સીધું નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે દેશનો યુવાન રોજગાર શોધી રહ્યો છે. પ્રધાનમંત્રી દેશના ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે, ખેડૂતોનું નહીં. અમે ત્રણેય રાજ્યોમાં વાયદા મુજબ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. મને દુઃખ થાય છે કે ગુજરાતમાં ખેડૂતોનું અમે દેવું માફ નથી કરી શકતા. તેમણે પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે અનિલ અંબાણીએ જિંદગીમાં કાગળનું વિમાન પણ બનાવ્યું નથી, તેમ છતાં તેમને ફાયદો કરાવવા આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી રાફેલની વાત કરે છે. રાતોરાત સીબીઆઈના ડાયરેક્ટરની બદલી કરવામાં આવી, કેમ કે તે રાફેલની તપાસ કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી કોમ્બાડી નીરવ મોદીને નીરવભાઈ અને મેહુલ ચોકસીને મેહુલભાઈ કહી રહ્યા છે. 2019 ઐતિહાસિક કામ કરશે. કોંગ્રેસની સરકાર ગેરંટેડ મિનિમમ ઇન્કમ લાગુ કરશે. અમારી સરકાર આવશે તો અમે જીએસટી નાબૂદ કરીશું અને એક ટેક્સ લાદીશું. એટલે જીએસટી હશે પણ એક ટેક્સમાં. આમ જોવા જઈએ તો રાહુલ ગાંધી વિશાળ જનમેદની સામે કોઈ નવી વાત બોલ્યા નથી. માત્ર ગુજરાતને સુકનવંતુ માનીને અહીંયાથી પ્રચાર શરૂ કરવામાં આવ્યા હોવાનું કહી શકાય છે. એ જ જૂની વાતો, જીએસટી, નોટબંધી, રાફેલ વગેરે વગેરે વગેરે. જો કે પ્રિયંકા ગાંધીને કારણે વાતાવરણ બદલી ગયું. તેઓ જ્યારે બોલવા ઊભા થયા કે તરત જ જનમેદનીમાંથી ઇન્દિરા ગાંધી જિંદાબાદના નારા લાગવા લાગ્યા, જે સૂચક બાબત છે. તેણે પ્રધાનમંત્રીનું નામ લીધા સિવાય તેમના પર ચૂંટણીલક્ષી હુમલો કર્યો હતો. તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં હિન્દીમાં વાત કરી. બહેનો और मेरे भाइयोથી કહીને કર્યું, પહેલી બાર મેં ગુજરાત આવી હું, પહેલી બાર ગાંધી આશ્રમ ગઈ હું. ગાંધીએ સૌને દેશભક્તિ યાદ અપાવી હતી. એ હિન્દીમાં બોલ્યા હતા, ગુજરાતીમાં બોલું છું. ગાંધીએ સૌને દેશભક્તિ યાદ અપાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તમે જાગૃત થાઓ, એ જ દેશભક્તિ છે. આ વખતે વિચારીને મત આપો, એક સારી અપીલ કહી શકાય. હા, તેમણે 15 લાખને ખાસ યાદ કર્યા. તેમણે લોકોને યાદ અપાવ્યું કે તમારા ખાતામાં 15 લાખ આવ્યા નથી, એ યાદ રાખજો. આહવાન કર્યું હતું, તમારી દેશભક્તિ મતદાનમાં પ્રગટ કરજો. આ ભાષણને ઠરેલ અને જવાબદારી ભરેલું ભાષણ ગણી શકાય. આ ઉપરાંત હાર્દિક પટેલ અને પરેશ ધાનાણીએ પણ મંચ પરથી જૂની કેસેટ જ વગાડી હતી, એવું કહી શકાય. આજની ગાંધી પરિવારની રેલીથી ચૂંટણીનો જંગ હવે જામવાની શરૂઆત થઈ ગઈ છે. આમ આજની રેલીનું આગામી ચૂંટણીમાં એક અલગ જ મહત્વ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે, કેમ કે 2017માં રાહુલ ગાંધી વિધાનસભાનું પરિણામ ફેરવવામાં મહત્વના સાબિત થયા હતા. સૌથી મહત્વની બાબત પક્ષ પલટો કરનાર ધારાસભ્યોની રેલી કે કોંગ્રેસમાં કોઈ અસર દેખાઈ નથી. હવે મતદાતાઓ પર પરિણામ મૂકવામાં આવ્યું છે. આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. આજે જાણીશું આ રેલીની અસર આગામી ચૂંટણીમાં શું રહેશે, કેમ રાહુલ ગાંધીએ ગુજરાતથી જ ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું. આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નેતા જયેશ ગેડિયા, ભાજપના નેતા રાજીકા કચેરિયા, વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા અને પાટીદારોનો પક્ષ મૂકવા માટે પાટીદાર નેતા દિલીપ સાબવા. આપ સર્વનું સન્માન સાથે સ્વાગત. ખાસ રાજીકા કચેરિયા, પ્રથમ વખત આજે મારા શોમાં આવ્યા છો, એટલે આપનું વિશેષ સ્વાગત. કોંગ્રેસ તો સ્વાભાવિક છે કે રેલીને સફળ ગણાવશે અને માનનીય રાહુલ ગાંધીના વિશે જે બોલશે, પણ ભારતીય જનતા પાર્ટી આ રેલીને કઈ રીતે લઈ રહી છે એ જાણીશ. પછી હું જયેશ કેડિયાની પ્રતિક્રિયા લઈશ. હું આપનાથી જાણવા માંગીશ કે આ રેલીને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે લઈ રહી છે. 47 વર્ષ પછી કોંગ્રેસ ત્યાં આવીને એક CWC મીટિંગ જ્યારે કરે તો આ વાત બહુ સ્પષ્ટ જ છે કે આ લોકોને ખરેખર કેટલી ચિંતા છે ગુજરાતની. અને હું વિશેષ આપને એક યાદ પણ કરાવું, પ્રિયંકા વાદ્રા ગાંધીજીએ 47 યર્સે ફર્સ્ટ ટાઈમે અહીંયા ગુજરાતે આવીને મુલાકાત લઈને એની મહિલાઓની એક ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે એમને ખરેખર ખબર નથી કે ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે, સશક્ત છે અને નવરાત્રિના દિવસો પણ મહિલા 1:30 અને 2 વાગે ઘરે જાય છે. જયેશભાઈ. સુજલભાઈ, આજે ઐતિહાસિક દિવસ છે. આ
આજની પેઢીને હું આપની ચેનલના માધ્યમથી કહું છું કે 12મી માર્ચ એટલે આ ગોરી સરકાર, અંગ્રેજો સરકારે જ્યારે મીઠા ઉપર વેરો નાખ્યો હતો ત્યારે મહાત્મા ગાંધીએ એક દ્રઢ નિશ્ચય કર્યો હતો કે આ હવે બહુ થઈ ગયું અને હવે આ હું સત્યાગ્રહ કરું છું મહાત્મા ગાંધી આશ્રમથી દાંડી સુધી, કે જ્યાં સુધી અંગ્રેજ સરકાર આ મીઠાના વેરા ઉપર વેરો નાબૂદ નહીં કરે ત્યાં સુધી હું ગાંધી આશ્રમ પાછો નહીં આવું. જનસંકલ્પ રેલી આજે ઐતિહાસિક દિવસે કોંગ્રેસ જન, દેશના એક જન આજે એક સંકલ્પ કરે છે કે 5 વર્ષથી મોદી સરકારે જૂઠા વચનો આપી આ દેશના સાથે વિશ્વાસઘાત કર્યો છે, ત્યારે એમના ખોટા વચનોમાં આપેલા એ વચનોનો યાદ કરાવી અને જવાબ માંગવાનો સમય આજે શ્રી ગણેશ થયા છે. અને શ્રી ગણેશ અમારા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી રાહુલ ગાંધી અધ્યક્ષતામાં કર્યા છે. અને રાહુલજી આજે જનસંકલ્પ રેલીને લાખોની જનમેદની એકઠી થઈ હતી અને દેશના લોકોને જણાવ્યું કે આજે સમય પાકી ગયો જાગૃત થવાનો. આ દેશના યુવાનોને કીધું તમે જાગૃત થાવ અને પ્રેમ અને સદભાવના સાથે, કોઈ સાથે આપણે દુશ્મની નથી કરી. આપણે એક વિચારભેદ છે, બીજું કંઈ નહીં, પણ બીજા પક્ષોની જેમ આપણે ખોટા વચનો નથી આપવા, આપણે સાચાનો વચનો આપવાના છે અને નિભાવવાના છે. સુજલભાઈ, મારે આજે વિશેષ કહેવું છે કે આજે તમે જુઓ, આજે દેશના પ્રધાનમંત્રી મોદીએ એવું કીધું હતું કે મને પ્રધાનમંત્રી ના બનાવતા, મને ચોકીદાર બનાવજો. અને આ દેશના વડાપ્રધાનશ્રીએ ચોકી કોની કરી? 15 ઉદ્યોગપતિઓની ચોરી કરી 3.5 લાખ કરોડ દેશના માફ કર્યા. એક મિનિટ, આપણે એ ચર્ચા આગળ, ચર્ચા સમય છે આપણી પાસે, આપણે એની પણ ચર્ચા કરીશું. પણ અત્યારે આપે કીધું કે 12મી માર્ચ ઐતિહાસિક દિવસ છે અને દાંડી કૂચ ગાંધીજીએ કરી હતી, એટલે કદાચ 12મી માર્ચ એટલે જ પસંદ કરવામાં આવી છે. નહીં, બિલકુલ યોગાનું 28 તારીખ હતી, પણ આ દેશના જ્યારે હવાઈ જહાજ હુમલો કર્યો, એટલે જેમ અંગ્રેજો સામે આંદોલન ગાંધીજીએ કર્યું, દેશના પ્રથમ આ દેશ જ્યારે સંકટમાં છે ત્યારે અમે રાહુલજીએ કીધું કે અમે અમારા ઐતિહાસિક રેલી છે, અમે રદમાં તરત કરીએ છીએ, નેક્સ્ટ પછી કરીશું. અને પછી એટલે ગાંધીજી એમ રાહુલ ગાંધી પણ આંદોલન કરવા નીકળી પડ્યા 12મી માર્ચે. સુજલભાઈ, કુદરતી રીતે 12 માર્ચ ગાંધીજીએ જેમ સભા કેન્સલ થઈ. જી બેન, કરી ગાંધીજીએ આ પુલવામા પછી કરી, કોંગ્રેસે કરી, પણ જે રીતે ગાંધીજી દાંડી કૂચ કરી અને મીઠા પર કર નાબૂદ કરવા માટે, મીઠાના નિયમનો ભંગ કરવા માટે દાંડી ગયા હતા, એમ તમે લોકો આજે દેશને જાગૃત કરવા અને તમે કહો છો કે એક સરકારમાંથી મુક્ત કરાવવાનો અમે પ્રયાસ કરી રહ્યો છું, તો તમારે દિલ્હી પરત જવાની જરૂર નથી, ભાજપ કાર્યાલય જવું હતું ને રાહુલ ગાંધીએ. નહીં, બિલકુલ સુજલભાઈ, એવું છે આ દેશને મોદી મુક્ત કરવાના છે, એટલા માટે તો ભાજપ કાર્યાલય જાઓ ને, દિલ્હી પરત શું કરવા? મોદી મુક્ત એટલા માટે કરવાનું છે કે આ 2014 થી 2019 સુધી આ દેશના લોકોને બાનમાં રાખેલા છે. બાનમાં એટલા માટે કે ભાજપે ખોટા વચનો વાયદા કર્યા, એ પૂરા કર્યા નથી. વચ્ચેની બોલો, મેં સાંભળો, વચ્ચેની તમારો વારો આવશે ત્યારે. આ વચનો જ્યારે આપેલા, બેન અમે નથી આપ્યા, આ ચોકીદાર આપેલા. અને ચોકીદારે એવું કીધું હતું હું 15 લાખ રૂપિયા આપીશ, કાળું તને પાછું લાવીશ, $55 થઈ જશે. અમે આ દેશના લોકો વિશ્વાસઘાત કર્યો છે અને વિશ્વાસઘાતનો સમય આજે યુવાનોને અમે કહેવા રહી. રાહુલજીએ કીધું કે 2 કરોડ વર્ષે રોજગારની વાત કરી હતી મોદીજીએ, દર વર્ષે હું આ દેશના યુવાનોને 2 કરોડ રોજગારી આપીશ. આજે 10 કરોડ 5 વર્ષ થાય, આજે 25 લાખ પણ યુવાનોને રોજગારી નથી આપી. વિચાર કરો. અને 300નો બાટલો ગેસનો, રાંધણ ગેસ 1000 રૂપિયા કરી આ ગૃહિણી ઉપર રસોઈ કરવાનું બી છીનવી લીધું. આ પેટમાં રોટલો જે પડતો હતો એ રોટલો પણ છુરી લીધો મોદીજીએ. એટલે અસંખ્ય મુદ્દા સુજલભાઈ, અસંખ્ય મુદ્દા છે. એ મુદ્દાની ચર્ચા કરીશું. પહેલા પ્રતિક્રિયા રાધિકાબેનની લઈએ, પછી મારે કિશોરભાઈની પાસેથી પ્રતિક્રિયા એક લઈ લઈશ એમની. રાધિકાજી, પહેલા તો ખરેખર સાહેબને થોડુંક વિશ્લેષણ કરવું જોઈએ. જે યુવાનો છે, દર દિવસે 3 યુવાનોને નોકરી મળે છે. થોડુંક એ જઈને રિસર્ચ કરે તો વધારે સારું રહેશે. સેકન્ડલી જે વાત કરે છે કે કોઈના ઘરમાં જે આજ સુધી 60 વર્ષે કોંગ્રેસ જ્યારે કામ કરતી હતી એ લોકોના રિપોર્ટ કાર્ડ શું છે મને કઢાવીને કહો. 5 વર્ષે જે આપણી સરકારે, મોદી સરકારે કામગીરી કર્યું છે એ લોકોને એ પેટમાં હજી દુખે છે, એ પ્રશ્નોત્તરી કરે છે. હું ખરેખર બહુ સરપ્રાઈઝ છું કે એ લોકોને જે ગતિવિધિથી આ દેશ આગળ વધે છે એ દેખાતું નથી, સમજાતું નથી. તો હું જ અમુક ટાઈમ વિચારું છું કે કેમ આ લોકો એવી રીતે બિહેવ કરે છે. સુજલભાઈ, મોંઘવારીનો દર છે ને, 2 યુદ્ધ પછી અને બેરોજગારીનો દર
બે યુદ્ધ પછી સૌથી વધારે નીચલી તમે જુઓ આજે આંકડાને જુઓ, જીડીપી તમે જુઓ, આ દેશના લોકો જોઈ રહ્યા છે, સમજવું છે. બીજેપી કે મોદીજીના ભક્તો કે કાર્યકરો એ મૂર્ખ સમજતા હોય તેવું મૂર્ખ ના સમજો. આ જાગૃત દેશ છે અને હવે મોબાઈલની દુનિયા આવી ગઈ છે. એક મુદ્દા ઉપર ક્લિયર થયો. મને ખબર છે તમે બે શાંતિથી સાંભળો, તો મારી જેમ સાંભળી લો. 5 મિનિટ સાંભળી લો. જી રાધિકાબેન, આ પ્રતિક્રિયા. જે મુદ્રા યોજના છે, હવે એક વસ્તુ બહુ સ્પષ્ટ હોય છે, જ્યારે એક સરકાર ચાલતી હોય છે, તમે એવી રીતે કોઈના બેંકમાં પૈસા નહીં નાખી શકો છો. તમારે એક વ્યવસ્થા ઊભી કરવી પડે. અને આ જે તો કીધું રાહુલ ગાંધીએ પણ આજે એ જ કીધું છે કે ભાઈ સીધા ખાતામાં પૈસા આવશે. સાહેબ, એ લોકો 60 વર્ષે શું કામ નથી કર્યું? હવે યાદ આવે છે ઇલેક્શન પહેલા. પણ આમાં 60 વર્ષે તો બધું બ્લેક જ હતું, હવે યાદ આવે છે. હું એમ વિચારું છું કે કેમ અત્યારે યાદ આવે છે. આજે એની યાદ શક્તિ છે ને ઇલેક્શન પહેલા જ આવે છે અને ઇલેક્શન પછી ફિનિશ થઈ જાય છે. પણ આપણી સરકારે જે બધી યોજના કરી છે, ખરેખર બધા ગરીબોના બેંકમાં જે સરકારે યોજનાઓ બધી છે, બેંકના હિસાબે એ લોકોને જે પૈસા મળે છે, આ શું છે? આ યોજનાઓ ખરેખર બેંકના અકાઉન્ટમાં પૈસા આવે છે ને? તમે 15 લાખની વાત કરો છો, જે બધું જે છે વ્યવસ્થાપૂર્વક હોય છે. એ તમે સરકાર તમારે હિસાબે એક પરિવાર નથી ચલાવતા ભાઈ. આ એક જે સરકાર છે એ આખું સિસ્ટમ ચલાવે છે, એટલે સિસ્ટમમાં ટાઈમ લાગે છે. જયેશભાઈ પ્રતિક્રિયા લઈ લઈશ. ક્યાં ના બેઠા છે એ એક પ્રશ્ન, એટલે ચર્ચામાં બધું સાથે આવી જાય. દિલીપભાઈ પાસે જવા માંગીશું. દિલીપભાઈ, ગુજરાતીમાં એક કહેવત છે, ચંચલ નારી કે નૈન છુપે નહીં, સૂરજ છુપે નહીં, વાદળ છાયો, રીડ પડે રજપૂત છુપે નહીં, યોગી છુપે નહીં, બબૂત લગાવ્યો. જ્યારથી લોક આંદોલન થયું ત્યારથી કહેવાતું હતું કે હાર્દિક કોંગ્રેસના ઇશારે કરી રહ્યો છે, અને આજે તો ક્લિયર પણ થઈ ગયું. કોઈ પણ આંદોલન થતા હોય એમાં વિપક્ષ સહારો આપતું હોય છે અને વિપક્ષનો સહારો લેતા હોય છે, કોઈ પણ આંદોલન હોય. એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સત્તામાં જે પાર્ટી બેઠી હોય એ દોષારોપણ કરવા, આંગળી ચીંધવી અને દોષારોપણની કેવા છે? આ તો સત્તાવાર જાહેરાત થઈ ગઈ, આજે થઈ. 3 વર્ષથી આંદોલન ચાલે છે, હજી ચાલવાનું છે. એ ઉંમરના કારણે તમે નતા થઈ શકતા. હવે ચૂંટણી આવી એટલે તમે જાહેરાત કરી દીધી. કેમ આ ચર્ચા એટલા માટે છે દિલીપભાઈ, સમજો, હાર્દિક કોંગ્રેસમાં જાય, હાર્દિક ભાજપમાં જાય, એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક ક્યાં પડે છે દિલીપભાઈ? તમે અંતરાત્માથી પૂછજો. એક સારો લોકનેતા કે જેના ઉપર પાટીદાર સમાજે એક ભરોસો કર્યો હતો, પાટીદાર સમાજ રાજ્યમાં ઠેક ઠેકાણે એના એક બોલ ઉપર આવી ગયો હતો. કેમ કે એનો એક બોલ હતો, હું જ્યારે પણ ઇલેક્શન લડું ને તો જે ગામમાં હોઉં ને ત્યાં આવીને મને જોડા મારજો. ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે આ માણસ આપણી વાત કરવા નીકળ્યો છે, એની નહીં. અને આજે તો સત્તાવાર તમે મંચ ઉપર બેસી ગયા. પહેલી વાત તો એ કે અમે ક્યારેય રાજકારણનો વિરોધ, અમારી એક જ વાત રહી છે કે સમાજને સાથે રાખીને રાજકારણ કરવું, સમાજ સાથે રાજકારણ ન કરવું. હા, બરોબર છે, હું એની ના નથી પાડતો, બોલવા માટે બહુ સારી વાત છે. અરવિંદ કેજરીવાલ જે લોકપાલનું આંદોલન થયું, શું રાજનીતિમાં નથી ગયા? અરવિંદ કેજરીવાલનું ઉદાહરણ આપીને તમે હરોળમાં ન જઈ શકો. નામે રાજનીતિ નથી થઈ. અરવિંદ કેજરીવાલ એટલા સક્ષમ હતા કે ત્યાં ભાજપની એક પણ સીટ નથી લાવે. હાર્દિક પટેલ પોતાની એક પાર્ટી રચે કે પાસ પાર્ટી, ચલો પાટીદાર આંદોલન સમિતિ 26 બેઠક પર મૂકી. વ્યક્તિગત નિર્ણય કર્યો છે, અમારને કોઈને વિરોધ નથી, બરોબર. સમાજની વાત પાર્ટીની અંદર રજૂ થાય અને આગળના દિવસોની અંદર મેન્યુફેસ્ટોમાં પણ લેવાય. સાહેબ, સરકારની અંદર દિલીપભાઈ તમે જે આશાવાદી છો, હોવું જ જોઈએ માણસે, હું ના નથી પડતો, પણ તમે જે કહો છો ને કે સમાજની વાત સરકારમાં રજૂ થાય, સરકારમાં રજૂ કરવા માટે કોંગ્રેસને બહુમતમાં આવવું જોઈએ. અને આવી પણ જાય તો પાટીદાર સમાજ તરફથી ખાલી હાર્દિક પટેલ હશે. અને જો તમે આ વાત નથી માનતા તો ભાજપની સરકારમાં કેટલા પટેલ મંત્રીઓ છે, કેમ સમાજની વાત ના કરી શક્યા? અને ન કરી શક્યા તો કંઈ વાંધો નહીં, સમાજે એમનો બહિષ્કાર કેમ ના કર્યો? સમાજે બધા અમારા ભાજપના જેટલા નેતાઓ છે એ બધાનો બહિષ્કાર કરેલો જ છે. સાહેબ, ઉમિયા ધામમાં મેં જોઈ લીધું છે, અન્નપૂર્ણા ધામમાં મેં જોઈ લીધું છે. ફૂટેજ હું બતાવ. કિશોર ધામ અમારું પ્રથમ ઊંઝા મંદિર છે. કોઈ પણ માણસ હવે ભગવાનને તમે છૂટા પાડશો દિલીપભાઈ? નહીં, એ જ વાત કરું છું. અમે ઊંઝા આસ્થાનું પ્રતીક છે, હું માનું છું, બરોબર. આ બીજું ઉમૈયા ધામ બનાવ્યું છે, અમને કોઈને વાંધો નથી. માતાજીનું કામ હતું એટલે બધા જોડાયા, કોઈ વ્યક્તિ સાથે નહીં. ઠીક, હું કિશોરભાઈની પ્રતિક્રિયા લઉં.
એમાં સુજલભાઈ મૂળ વાત બે ત્રણ આપણે તપાસવી પડે કે એક તો પેલો મુદ્દો એ આવે કે 60 વર્ષની અંદર કોંગ્રેસે શું કર્યું એનો વિસ્તૃત જવાબ તો જયેશભાઈ આપશે, પણ 60 વર્ષમાં મને સાંભળે છે કે જનતા દળની સરકારમાં પણ અટલ બિહારી વાજપેયીજી હતા, એ પછી વાજપેયીજીની પોતાની સરકાર બની હતી ત્યારે મને નથી લાગતું કે કોઈ ક્રાંતિકારી સુધારા કે નવી વાત આવી હોય. રગડ ધગડ જે ચાલ્યું હતું એ ચાલ્યું હતું. એ રીતે નરેન્દ્ર દામોદાસ મોદીની સરકાર આવી ત્યારે બધી નવી વાતો કરી હતી, પણ મનરેગાથી માંડીને તમે જેટલી યોજના કોંગ્રેસે જુઓ એક પણ બંધ કરવાનું, ભલે કે નામ ચેન્જ કર્યા કે એને જ્યારે મુખ્યમંત્રી હતા અને જે બોલતા હતા કે આધાર કાર્ડ તો બનાવાય નહીં, તો બોગસ છે, મનરેગા બોગસ છે, એ બધી યોજનાઓ એ આવ્યા પછી એકદમ રાતોરાત સાચી થઈ ગઈ, એનું અમલીકરણ કરાવ્યું. એટલે એ તમે એક વિચાર કરો કે કોઈ પણ સરકાર આવે. અને બીજું કે તમે એમ કહો છો કે મહિલાઓની સલામતી, મહિલાઓની વાત, હું એમ કહું છું કે ગુજરાત વિધાનસભાના છેલ્લી 2 બેઠકની અંદરના તમે અતારાકિત પ્રશ્નો, અને એક આના પહેલાંની એક વિધાનસભામાં તો પ્રદીપસિંહ જાડેજાએ કબૂલ કરેલું હતું કે ગુજરાતની અંદર મહિલાના અત્યાચારો વધ્યા છે, પણ એને લૂલો બચાવ એવો કર્યો કે ભાઈ તો 18 વર્ષની છોકરીઓ પ્રેમમાં ભાગી જાય છે એટલે ગુનાઓ નોંધવા પડે છે. પણ સવાલ એ તમે વિધાનસભાની બુક જુઓ તો એની અંદર છેલ્લા 10 વર્ષની અંદર અત્યાચારથી માંડીને ભ્રષ્ટાચારના, બેકારીના, ભ્રષ્ટાચારના, અત્યાચારના એવા ઘણા બધા બનાવો. અને જુઓ શિક્ષણની અંદર તમે 14મા ક્રમે પહોંચી ગયા, એટલે એકેય ફિલ્ડ એવું નથી રહ્યું કે જેમાં તમે પાછળ ન રહ્યા હો. નરેન્દ્ર દામોદરની સરકાર આવ્યા પછી સવાલ એ તો છે કે તમે જ્યારે જો એક વસ્તુ નક્કી છે સુજલભાઈ કે કોંગ્રેસે બેવકૂફી કરી હતી કે જે કાંઈ કર્યું એટલે એ ગઈ, 10 વર્ષ પછી ગઈ. સાંભળો, આ 4.5 વર્ષની આ સરકારની અંદર લોકોને એક મહત્વની બાબત, લોકોની અપેક્ષા એ હતી કે ભાઈ નરેન્દ્ર દામોદાસ મોદીએ ચૂંટણીમાં એવું વચન આપેલું હતું કે ભાઈ હું સખત મોંઘવારી તમારી ઘટાડી દઈશ. મૂળ 3 બાબતો આપી હતી, બેરોજગારી ઘટાડી દઈશ, અને ત્રીજું એને એ આપેલું હતું કે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપશું. 4.5 વર્ષની અંદર કમનસીબે જે તમારી સામે રેકર્ડને ચિત્ર છે એ જોતાં તમે જુઓ કે બેરોજગારીની તો કોઈ વાત જ ન રહી. અને બીજું મોંઘવારીની અંદર જે 300 રૂપિયાનો બાટલો હતો, એમની વાત સાચી છે કે આજે પણ એ સબસિડીવાળો બાટલો 600 ને 700 થઈ ગયા. અને બીજું તમને કહું કે તમે મનમોહન સિંહ તો દુનિયાનો શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી ગણાય છે, એની ઓબામા પણ સલાહ લેતા હતા. એના વખતે 140 રૂપિયા ડીઝલને પેટ્રોલના ભાવની સામે તમને 40 રૂપિયા ડીઝલ મળતું હતું, અત્યારે 80 રૂપિયા મળે છે. તો તમે કયા આધારે કહી શકો છો કે ભાઈ અમે મોંઘવારી ઘટાડી દીધી લોકોની? સવાલ એ છે કે તમે વચનો જે આપ્યા છે એમાંથી લશ્કરમાં તમે એમ કહેલું હતું કે અમે લશ્કરનું મનોબળ વધારશું, લશ્કરને આધુનિક કરી નાખશું, અને અમે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપશું. લવ લેટર મનમોહન સિંહ લખે છે, એ બહુ ગંભીર બાબત છે, લખવા ન જોઈએ. આ વગર આમંત્રણે ત્યાં જઈને કેક કાપવા ગયા અને સાલ ડિપ્લોમસી કરી. તમે પાકિસ્તાનને 10 વર્ષમાં મારી જાણ મુજબ તો કોંગ્રેસ કે કોઈ પણ સરકારનો એક પણ વડાપ્રધાન પાકિસ્તાન ગયો નથી. અને નરેન્દ્ર મોદી વાલા થવા કે ઘૂંટણે પડવા નસર ગયા એનાથી જે ચલો એ તો બની શકે કે શાંતિનો રસ્તો છે સાહેબ, એટલા માટે 2 વસ્તુ બની શકે કે બંને દેશ વચ્ચે જે તણાવ છે એને ઘટાડવા માટેનું પગલું પણ ગણી શકાય. તમે જે બોલ્યા ચૂંટણીમાં, જો મેં મત કેમ આપ્યો હોય કે ભાઈ હું આ હિન્દુવાદી સરકાર મારું, રામ મંદિર બનાવશે અને લશ્કરને સીધા કરી દેશે પાકિસ્તાન આતંકવાદીઓ, એમ મેં મત આપ્યો. એના બદલે તમે એ ન કર્યું તો કાંઈ નહીં, પહેલાંથી ઊંધું વર્તન તમે કરીને લશ્કરનું મનોબળ તોડી નાખ્યું તમે. અને સૌથી ધૃણાસ્પદ બાબત જો ભાજપની સરકાર માટે સેન્ટ્રલની કહેવી હોય તો મુફ્તી મહેબૂબા કે જે વર્ષોથી આતંકવાદીઓ કે પથ્થર મારવાને શહીદ ગણાવે છે, એની યારે 2.5 વર્ષ તમે બેસી ગયા કે જે હિન્દુસ્તાનની કોઈ જનતા આવું સ્વીકારે નહીં. એ તમે ધૃણાસ્પદ કૃત્ય કર્યું અને ભાજપની રહી સહી આબરૂને તમે સત્તા લાલચુ વેળા બતાવી દીધા કે ભાઈ અમે તો સત્તા માટે મુક્તિ મેં. કાલ તો મને એમ લાગે કે આજે બધા પક્ષપલટું અંદર આવે છે, મસર મજૂદને કહી દે તું આવી જા તો એ પણ પવિત્ર થઈ જાય. અરે કોઈ સારા ધોરણ, સિદ્ધાંતો, નિષ્ઠા જેની વાતો કરી હતી તમે, હું કહું છું કોંગ્રેસે નહોતી કરી, એ તો ગયા ચાલો કોંગ્રેસવાળા. હું પણ તમે જ્યારે એક વસ્તુ છે કે તમે અપેક્ષાઓ જગાડી અને એનું એક પણ ન કર્યું, એ તો બરાબર, એનું ઊંધું કર્યું. તમે લશ્કરના આધુનિકની વાત કરી, 11,798 કરોડ ડિફેન્સની વેબસાઇટમાં બતાવે છે કે એને વાપરવાનું દીધા. $450 કરોડ બિલિયન મોડર્નાઇઝેશન તમે માટે વાપરવા દીધા. તમે લશ્કરના 1.5 લાખ સૈનિકોને છૂટા કરવાની ફાઇલ આજની તારીખે ચાલી રહી છે. સૌથી ધૃણાસ્પદ તમે એમ કહો છો કે અમારો રાફેલનો દસ્તાવેજ ચોરાઈ ગયો. અરે એક છાપાવાળો તમારો ડિફેન્સ જેવી બાબતમાંથી જો તમારે ત્યાંથી ચોરી કરી જાય તો ચોકીદાર ચોર લોકોનો કે હું વાંધો? સવાલ એ છે કે તમે એક પણ મને એવું ક્રાંતિકારી પગલું બતાવો કે જે મોદી આવ્યા પછી નવી લોકોને આશા છે. પગલા વિશે હું રાજીકાબેનની પ્રતિક્રિયા લઉં. રાજીકાબેન સાહેબ, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આપણે જીએસટીની વાત લઈએ તો એના મતલબ બહુ સ્પષ્ટ છે. જે ટેક્સેશન છે એક મૂડી હોય છે. કંઈ પણ કન્ટ્રીમાં કે કોઈ પણ દેશમાં તમને પૈસા જોઈએ કંઈ પણ વ્યવસ્થા કરવા માટે, બરાબર? તમારા પોતાના પરિવાર જેવી રીતે કમાવતા હોય અને નાખતા હોય એવી રીતે ભાજપમાં તો છે નહીં સાહેબ.
તો એટલે જે વ્યવસ્થા તમારે ઊભી કરવી હોય તો લોકો સમક્ષ જે લોકો ખરેખર વેપાર કરે છે એના ઉપર તમે ટેક્સ મૂકો, કર મૂકો. હવે આ જે ટેક્સ આવે છે એને તમે રોટેટ કરીને તમારા જે તમારા રાજ્ય છે, જે જગ્યા છે એના ઉપર તમે વાપરો. તો હવે આ ચેન્જીસ નથી તો શું છે મને સમજાવો. અંગ્રેજો લેતા હતા. સેકન્ડલી જે ઉજ્જવલા યોજના છે સાહેબ, ઘર ઘરે જે બહેનો ચૂલા ફૂંકતી, આજે એ ઘરના અંદર એક મિનિટ એક કિશોરભાઈ, દિલીપભાઈએ જવાબ આપે. દિલીપભાઈ, તમને તમે દેખાતું કયા આધુનિકરણની વાત કરો છો? તમે 60 વર્ષમાં તમને હોય જે અગત્યની આજે હોય વાપરો છો તો એ આઝાદી પછીની હોય છે. બરોબર, એકની એક વાતને કલર કરી એમ નહીં, એકની એક વાતને કલર કરી માર્કેટમાં મૂકો છો. આ કેમેરા સામે છે, આ સ્ટુડિયો છે, આ શું 3 વર્ષમાં તૈયાર થયા? તમે આધુનિકતાની વાત કરો, તમે કેશલેસ, તમારા કેશલેસ ભંગારમાં વેચાય છે અત્યારે. ટાઈમ લાગે છે, એ કઈ બટન નથી કે તમે વ્હાઈટ અને બ્લેક માં કરી દો. લોકોને કરવું પડે અને આ કન્ટ્રીની જે વ્યવસ્થા છે એ બહુ મોટી છે, કઈ નાની વ્યવસ્થા નહીં, જમવાનું જોવે છે, લોકો ખાવાનું માંગે છે. આ મળે પરિસ્થિતિ છે. આવી ગઈ છે. તમને કદાચ ખબર નથી 6000 રૂપિયા દરેક ઘરમાં પહોંચે છે. કદાચ તમને આ વસ્તુની ખબર જેના પહોંચે છે. તમને ખબર જોઈ લો નથી તમે. મને બેકાર બનાવી દીધો 3 વર્ષથી. શું મારા ઘરમાં 6000 પહોંચ્યા? તમે નોકરીની વાત કરો, ચિંતન વૈષ્ણવ જેવા બહાદુર કર્મચારીને તમે સસ્પેન્ડ કરો છો. એ શું કામ કરે કહું તમને, ઉભા રહો. હવે જો બે. પરમિશન આપો તો કહું ના, બે. કે પૂનમ માડમના જામખંભાળિયા વિસ્તારમાં 350 કરોડની જમીનનું કૌભાંડ એને પકડ્યું. કાંતિ અમૃત્યાના મોરબીના ગામની અંદર એને કરોડોનું પકડ્યું. 24 કલાકમાં કાંતિ અમૃત્યા સીએમ સામે બેસી એને ડાંગ બદલી કરાવી. પૂનમબેન આપણા માડમે એને 350 કરોડનું પકડ્યું એટલે એને રાતોરાત દાહોદ મોકલો. અને છેલ્લે કંટાળીને જ્યારે ન થયું ત્યારે હું તો સરકારી સિસ્ટમમાં સચિવાલયમાં વર્ષોથી જાઉં છું. ગુજરાત સરકારના ઇતિહાસમાં મેં પહેલી વાર જોયું કે એને કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી. કોઈ એક માત્ર તમારી ગેરવર્તણૂક ડિસમિસ કર્યો, જે હાઈકોર્ટ તો જીતી જ જશે. પણ સવાલ એ છે કે તમે પ્રમાણિક અધિકારીને તમે શું, અને જો આ મોદીની માનસિકતાની પણ તમને વાત કરું, હવે પ્રમાણિકતાની વાત નીકળી છે તો તમને એ કહું કે વર્ષો મોદી જ્યારે પહેલાં 2002 પછી આવ્યા ત્યારે મને બરાબર સાંભળે છે કે જાતિવાદ, કોમવાદ અને ધર્મમાં કેવું મોદીનું માણસ વિકૃત છે એનું તમને બેન મોનું દાખલો આપણે અત્યારે રાહુલ ગાંધી ઉપર એટલા ચર્ચા માટે કે તમને એ ચિંતન દાખલો- વૈષ્ણવ સુધી મેં તમને ઠીક છે. એમને ચિંતન નહીં, એટલે આપણે મુદ્દાથી ના દાખલા ભટકીએ. છે. આ એવા દાખલા તમને એક- આપું. હા, એક even મિનિટ. પત્રકારો સાથે શું અમર અકબર એન્થનીનો દાખલો બનેલો તમે સાંભળશો ને તો તમને એમ થશે કે આ નરેન્દ્ર દામોદર મોદી કોમવાદ, ધર્મવાદ, જાતિવાદ. એક તમને કહું એ તો હજી પણ કહે છે. નહીં, સચિવાલયની હજી પણ- અંદર સચિવાલયની અંદર 3 પત્રકાર જતા હતા. સાંભળો, હું પાછળ હતો જ્યારે નવું આ સવર્ણિમ સંકુલ નહોતું બન્યું અને કેબિનેટમાંથી નરેન્દ્ર દામોદર મોદી નીકળતા હતા, આગળ 3 પત્રકારો જતા હતા. એટલે એને અવાજ કર્યો અમર અકબર એન્થની. એટલે મને પોતાને આશ્ચર્ય થયું કે આવું કેમ. એટલે પછી મેં પૂછ્યું તો એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પત્રકાર હતો હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસનો પત્રકાર હતો મુસ્લિમ, અને બીજા કે ટોચના ગુજરાતી છાપાનો પત્રકાર હતો ક્રિશ્ચન. એટલે અમર અકબર એન્થની એટલે એની માનસિકતામાં સાહેબ, આમાં તો નીકળતા જ ના, નથી. ના, 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 જે અમર અકબર આંતરિક હોય, ખેડ હવે બીજા બીજો દાખલો નથી. આપો. ઉભા રહો. એ તમે જેવી એનાથી રીતે ખરાબ- જુઓ એ છે. એનાથી ખરાબ બીજો દાખલો આપો. એ તમે આમાં જેવી રીતે નીકળતા જુઓ નથી. એવું છે. એનાથી બીજો તમને દાખલો આપો કે જ્યારે નરેન્દ્ર દામોદર- મને હું જ્યારે પત્રકાર હતો ત્યારે આ બીજી વણજારા મને અરુણ સોરી કહીને બોલાવતા હતા. એ હારું, કઈ અરુણ વાંધો સોરી, નથી. એટલે જો નહીં, જાતિવાદ નથી. એટલે એને- નહીં, 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 એ મારી જા- આત્મહત્યા. એ જાતિવાદ નથી. એ તમને એક પત્રકાર- જ્યારે field નહીં, reporting અરુણ કરતો હતો શેરી- ત્યાંની વાત અરુણ છે. શેરી પત્રકાર છે, તમે પત્રકારનું નામ લઈને બોલાવો, ખુશ થશે. જોઈન્ટ કમિશનર એમ કે ટંડન ટોલ બોય કહેતા હતા મને. એમાં જાતિવાદ આવ્યું ક્યાંય? જાતિવાદ તમે- નહીં, એ આત્મીયતાનો ના, એક ના, વસ્તુ ના, છે. ના, જાતિવાદનો જ ઉલ્લેખ હતો સાહેબ આ ત્રણેયનો. બીજો દાખલો આપું તમને કે સિક્કે કોશી નામના ટોપ મોસ્ટ સિનિયર ઓફિસર, આઈએસ ઓફિસર, પ્રમાણિક, એનો પહેલો નંબર હતો ચીફ સેક્રેટરીમાં. આ નરેન્દ્ર દામોદર મોદીએ 2002 પછી હિન્દુવાદના મત લેવા હતા. એટલે આ માત્ર ક્રિશ્ચન હોવાથી એને 5મો નંબર હતો એ પીકે લેરી માટે પસંદગી કરી. અને જ્યારે એને તક મળી કે હવે એ વહીવટી બાબત છે, એના ઉપર હું અત્યારે આ ડિબેટમાં ચર્ચા. ના બોલી માનસિકતા શકો. છે કહું છું. ઠીક છે, ના, તમારે કઈ તમારી માનસિકતા વિચારધારા છે, નથી. હું નથી આનાથી સહેમત હજી નથી. દેશની અંદર બે જ વર્ષ હું પણ ચાલી સહેમત રહ્યું છે. નથી. ઠીક ઠીક, જયેશભાઈની પ્રતિક્રિયા લઈને મારે બ્રેકમાં જવું પડશે. જયેશભાઈ, સુજલભાઈ, આજે ત્રિમંદિર ખાતે જનસંકલ્પ રેલીમાં અમારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીજીએ ઐતિહાસિક જાહેરાત કરી છે આ દેશના લોકો માટે. લઘુત્તમ મિનિમમ ગેરંટી યોજના લાગુ કરવામાં આવશે આ દેશના લોકો માટે. સૌથી બહુ મોટી આ જાહેરાત છે કે જેનાથી કોઈ પણ યુવાન આજે 2 ટંકનો રોટલા વગર ભૂખ્યો નહીં રહે અને કોઈ ભણતર વગર ભૂખ્યો નહીં રહે અને ભણી શકશે, ગણી શકશે અને 2 ટંકનો રોટલો ખાઈ શકશે. આ દેશના માટે ખૂબ જ મહત્ત્વની યોજના છે. અને રાહુલજીએ કીધું કે અમે જે વાયદો કરીએ છીએ એ વાયદો નિભાવીશું. અને તાજો દાખલો આપેલો કે સેમિફાઇનલમાં
જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનશે તો 10 દિવસમાં ખેડૂતોના દેવો માફ કરવામાં આવશે અને 24 કલાકમાં આ ત્રણેય રાજ્યોમાં ખેડૂતોના દેવો માફ કરવામાં આવ્યા અને એ સાબિત કર્યું આપ્યું કે કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં જે પણ વાયદા આપશે એ વાયદા આ દેશના લોકોને અમલીકરણ કરવામાં આવશે એની ખાતરી આપી છે. વાત ચાલી રહી હતી દેવા માફીની. જયેશભાઈ, કોંગ્રેસે જે તે વખત એવી જાહેરાત કરી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર, અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં પહેલાં થઈ હતી કે 2 લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે. સૌથી વધુ દેવું જો કોંગ્રેસે માફ કર્યું ને ખેડૂતોનો તો 713 રૂપિયા હતા. 7 રૂપિયાથી માંડીને 713 રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે. 2 લાખ નહીં, 2000નું પણ દેવું માફ નથી થયું. હવે આને તમે લખવાની ભૂલ ગણાવી શકો છો, ઈચ્છો તો. નહીં, સુજલ એવું છે, ધારો કોઈ ખેડૂતની લોન હોય હા, તો એ લોનના પૈસા બાદ કર્યા હોય એ બાદ થઈ જાય અને ખાતામાંથી કપાઈને એટલા મળે. ધારો કોઈને તમે 2 લાખનું તમારે લોન હોય અને 2 લાખ લોન તમારે લોન માફ કરે તો તમારા ખાતામાં 2,05,000 પર તો 5,000 જ બેલેન્સ જ હોય, એટલે 5,000 બાદ કરે એવું ના કહેવાય. છતાં પણ હજી પણ અમે કહીએ, સરકાર હજી બનાવી છે, અમારે 1 મહિનો થયો છે અને હજી પણ કોરી છે રહી ગયા હશે ખેડૂતો, તો તાત્કાલિક રાહુલજીએ સૂચના આપી છે જે પણ આવા કેસ હોય અરે કોઈ ના રે. મુદ્દો શું છે? રકમ કેટલી માફ કરી? નહીં, રકમ 7 રૂપિયાથી માંડીને 713 રૂપિયા. રકમ તમને એ જ કીધું કે મિનિમમ પહેલા નાના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે કે જેને જરૂરિયાત છે, પછી મોટા પણ 713 રૂપિયા માફ કરીને શું કરશો? નહીં, 700 હું જ કહું છું કે 700 તમારે 2 લાખ તમારું બાદ કર્યા પણ તમારું 2,10,000 લોન હોય તો શું કરે? તો પછી 10,000 તમારું બેલેન્સ રહે ને. વાત એમ છે. અને હજી બી તમારી ચેનલ માધ્યમથી કહું છું કે ક્યાંય બી કચાશ રહી ગઈ હશે તો રાહુલે સૂચના આપી જ છે. રાહુલજી બી સૂચના આપી છે કે છેલ્લા 5 વર્ષથી જે પણ ભાજપની સરકારે જમીન ખેડૂતોની એક્વાયર કરી હશે અને એનો ઉદ્યોગપતિ અમલ નહીં કર્યો હોય, તાત્કાલિક એ જમીન કેસો બોલાવી અને જમીન ખેડૂતોને પરત કરવામાં આવે. આ પણ રાહુલની સૂચના આપી હતી. હું આપણી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું. બીજું, આજે કોંગ્રેસ પક્ષ છે ને સાહેબ, આવું ગુજરાતમાં કરો ને, ત્યાં ભાવનગર ને જામનગર ને બીજી જગ્યાએ પરિસ્થિતિ કેવી છે? ગુજરાતમાં આજે ગુજરાતમાં ખબર છે, બેન તો ખેડૂત બેનને ખબર નથી. આજે ગુજરાતનો ખેડૂત છે ને મેં સાહેબ, આજે ગુજરાતમાં 3400 કરોડ રૂપિયા પાક વીમા કંપની લૂંટી લીધા ગુજરાતમાંથી. અને પાક વીમાનો જ્યારે પૈસા આવે ને ત્યારે નાના ગામડાનો ખેડૂત બિચારો રખડતો જાય, તાલુકે પંચાયત, તાલુકા જિલ્લામાં જાઓ, જિલ્લા મામલતદારને મળો અને બિચારો તમે ખેડૂતની વાત સરખી નહીં કરો. ફ્રેમમાં દિલીપભાઈ કરી શકશે. ખેડૂત છે દિલીપભાઈ, ખેડૂતની પરિસ્થિતિ કોઈ એટલે રાજકારણીનો જવાબ. અમદાવાદ રહું છું. હવે મારે સાંભળો બીજું. એક મિનિટ જયેશભાઈ, વાત ખેડૂતોની નીકળી છે. ખૂબ સંવેદનશીલ મુદ્દો છે ને. આ 2019ની ચૂંટણી છે ને, ખેડૂત લક્ષી ચૂંટણી છે. પાટીદારનો દીકરો છું. પાટી એટલે જમીન અને દાર એટલે વાળો, જમીન વાળો જ છું હું પણ. ગુજરાતની અંદર ક્યારેય આઝાદી પછી હું, કારણ કે મેં પહેલા પણ કીધું હતું અગાઉની ડિબેટમાં, નહીં ભાજપ નહીં કોંગ્રેસ નહીં આ જનતા જેનો બાપ હોય છે ને બાપ થઈને જ રહેવાનું હોય છે. ગુજરાતની અંદર ખેડૂતોની જે દિન પ્રતિદિન વર્ષોથી જે હાલત આવતી જ જાય છે, તમામ રાજકીય પાર્ટીઓએ ખેડૂતોનો ઉપયોગ કર્યો છે. એ પાક વીમા બાબતની વાત હોય, પોષણક્ષમ ભાવની વાત હોય, સબસિડીની વાત હોય. સબસિડી કોને આપે છે? જે નજીકના રાજકીય, માની લો તાલુકા પંચાયતનો સદસ્ય હોય, જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, સરપંચ હોય, એના નજીકના સગાવાલાને મળતી હોય સબસિડી. પાક વીમો એક રાજકોટ જિલ્લાને બાદ કરતા ગુજરાતની અંદર પાક વીમો ક્યારેય મળ્યો નથી. 500 રૂપિયા પ્રીમિયમ 1000 રૂપિયા પ્રીમિયમ ભરેલું હોય, 800 રૂપિયા વીમો આવે અને 1000 રૂપિયા ખાતું ખોલાવાના થાય છે. આ દશા છે ખેડૂતોની, મેં જોયેલું છે. અને પોષણક્ષમ ભાવ, માની લો 850 કપાસના ભાવ હતા, પછી 1100 થયા, 1150 થયા, તો આ માથે પોટકા લઈને ફર્યા ભાજપ વાળા. એટલે આપણને એમ થઈ ગયું કે હવે આ ભાવ વધારી જ દેશે. એટલો માહોલ બનાવી દીધો કે 1500 થઈ જ જાય છે. એ પાછા 900 થઈ ગયા. ક્યારે ન્યાય મળશે ખેડૂતોને? ક્યારે ન્યાય મળશે? 1150 રૂપિયા મોંઘવારી જોઈ લો. ગેસના બાટલાથી આ તો 5000 મુદ્દા છે ઘણી વખત. કારણ કે હું સત્ય વક્તા છું, હું સાચું કહીશ. કોંગ્રેસ હશે તોય કહીશ, ભાજપ હશે તોય કહીશ. પાક વીમા ખાનગી કંપનીઓને કામ આપી દીધું ને, ખાનગી કંપનીઓને, એમાં તો મોટો અને જમીનની વાત છે સાહેબ. આજે તમારા 7/12 ની અંદર નામ હોય, સવારમાં શ્રી સરકાર લાગેલું હોય, ગ્રીન ઝોનમાં મૂકી દીધેલું હોય, રેલવે ઝોનમાં મૂકી દીધું હોય, અદાણી મૂકી દીધું હોય, રિલાયન્સમાં મૂકી દીધું હોય. એ તો જ્યારે ડેવલપમેન્ટ હોય તો એમાં તો શેનું ડેવલપ?
રોડ રસ્તા કેવી અરે રીતે તમે બને કોઈને ભાઈ, મને જનતા સમજાવો માટે ચલો. ડેવલપ કરો છો. અરે બિલકુલ. રોડ રસ્તામાં કોઈ એ કઈ ઘરે તો ખેડૂતે ના નથી લઈ જતા ને. પાડી. રોડ રસ્તામાં તો વર્ષોથી કોંગ્રેસે બનાવ્યા છે. મૂળ મેં તમને કીધું ઈની વાતને તમે કલર કરો છો. રોડ એ રસ્તા તો કલરની વાત જ વર્ષોથી આઝાદી નથી. પછી બનેલા આજે છે. જે તો એને તમે ડામર ફેરવીને ફલાણો 8 નંબર નેશનલ હાઈવે જે ઈ ટ્રેનો વાતમાં આવી મારે છે. પડવું નથી. ખેડૂતો તમને રોડ રસ્તા માટે જમીનની ના નથી પાડી. તળાવ બનાવવામાં જમીનની ના નથી પાડી. તમને ચેક ડેમમાં બનાવવામાં જમીનની ના નથી પાડી. તમે ખેડૂતની વેદના કોઈ નહીં સમજી શકો. ઘાયલ કીગલ ઘાયલ જાણે. ઘાયલની વેદના એક ઘાયલ જ જાણે. એસીમાં આવનારો કોઈ જ નહીં જાણી શકે. હું સમજુ છું એટલે મેં તમને બોલવાની તક આપી. રાધિકાબેનની પાસેથી જવાબ લઈ લીધો. રાધિકાબેન, પાણી અને જે ખાતર છે એ ખેડૂતને મળે છે. આજે તમે મને જે MSP રેટ્સ છે જે ફિક્સ કરેલું છે, અત્યારે તમે કોટન કોર્પોરેશનને પણ લો ને સાહેબ, એ લોકો જે વ્યવસ્થા રાખી છે ખેડૂતો માટે એ ખરેખર અત્યારે બહુ સારી રીતે આપી છે. અને એના માટે કે ખેડૂત જે છે એ જે કોટનનો જે પાક છે એ આગળ સારી રીતે વેચી શકે, અને જે ખેડૂતની હિતની વાત છે આ, તો કેમ આ બધી વસ્તુઓ ખેડૂતના ગ્રોથ માટે નથી? કોના માટે છે? કોટન આ કપાસની વાત કરો જી. કપાસ એટલે શું કરવા છો કપાસમાં? સાહેબ ઘરે લગન હોય દીકરાના, પૈસાની જરૂર હોય, કોઈ નથી દેતું પૈસા, અને ઈ કપાસ વેચવો પડે છે. આજે તમે રેટ ઇમરજન્સી વેચવો પડે છે. આજે તમે રેટ જોઈ લો કપાસનું, કેટલો? એ વધ્યું તો છે. યુરિયા ખાતરના ભાવ કેમ નથી જોતા તમે? મળે છે, બિલકુલ મળે છે. અરે જે તમને ખાતર તમને મળે છે ખાતર એ મળે મળે ટેક્સ છે. નાખ્યો છે એમાં. ખાતર એના મળે માટે છે, એના ભાવ શું છે? ટેક્સ નાખ્યો છે એની ઉપર. ના. 1500 રૂપિયા. મોટો ટેક્સ નાખ્યો છે. તો 550 ની થેલી 1500 ની થાય. 500 ની થેલી 1500 રૂપિયામાં તમે વેચો છો. અને આ જે કપાસના નીતિઓ સુધારો. કપાસના ખેડૂતની નીતિ, ખેડૂત લક્ષી નીતિ ક્યારે બનશે? એ ભાજપ હોય કોંગ્રેસ હોય, બંનેને કહું છું, કેદી બનશે ખેડૂતની નીતિ? ખેડૂતને ફાયદો કેદી થશે? ખેડૂત આ જેટલા બી આત્મહત્યા કરે, રાજકીય થાય છે? દિલીપભાઈ, હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, મારા દર્શકોને અત્યારે ખેડૂત જ જોઈ રહ્યા છે, બીજા બધા તો ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક છે ને, એટલે બીજી વસ્તુ જોતા હશે. પણ આ જેટલા બી રાજકીય પક્ષો છે ને, આ ખેડૂતને ખિસ્સાની જે વસ્તુ સમજે છે ને, સમજી લેશો. આ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખેડૂતોએ બતાવી દીધું છે. ભાજપનો વિકલ્પ ત્યાં આગળ જો શોધી લીધો છે ને, તો કોંગ્રેસે પણ ચેતવાનું છે, પાછા વિકલ્પ શોધી લેશે. એટલે જરા સમજી વિચારીને કરજો આ લોકો જોડે. અગાઉ સુજલભાઈ કીધું હતું કે કોઈ જ્ઞાતિ ઉપર ના જાઓ. તમારા ઘરની પરિસ્થિતિ, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પટેલ હોય, ઠાકોર હોય, દલિત હોય, પાટીદાર હોય, કોઈ પણ હોય, તમે જ્ઞાતિ ન જોવો. ખેડૂતનો દીકરો કોણ છે ચૂંટણીની અંદર? ખેડૂતની વેદના કોણ જાણી શકે છે? કોટન ની કપાસ બોલતા આવડતું હોય ને કપાસ. એને મત કપાસ. દ્યો તમે. સુજલભાઈ. એને મત દ્યો. આ ઇંગ્લિશ મીડિયમ જે આવ્યા ને, આ બહુ ટેકનોલોજી વાળા જે આ તમારા નેતાઓ, એ ભાજપના હોય, કોંગ્રેસના હોય, જેને ખેડૂતની વેદનાની જ નથી ખબર પડતી. હળ કોને કહેવાય, દંતાળ કોને કહેવાય, ગાડું કોને કહેવાય, ઈ નથી ખબર પડતી. હવે એને ખેડૂતની વેદના લઈને નીકળે. સુજલભાઈ, રાધિકાબેન, એક પ્રશ્ન બીજો બી થાય છે અહીંયા. તમે 6000 રૂપિયા જે આપવાની વાત કરી, આવકાર્ય છે, સન્માન્ય છે, હું ના નથી પાડતો, પણ વર્ષે 6000 રૂપિયા, મહિને 500 રૂપિયા થયા. આજે હું મોબાઈલનું રિચાર્જ કરાવું છું ને, તો મારે 499 રૂપિયા થાય. મને અન્યાય થઈ રહ્યો છે, ફરિયાદ કરવા દિલ્હી જવું હોય ને, તો 500 રૂપિયાના ભાડામાં હું દિલ્હી પણ નથી જઈ શકતો. મારે એક જબ્બો, અને ખેડૂત જે પહેરે છે એની વાત કરું, એક લેંગો અથવા માથે બાંધવા એક સાફો જોઈતો હોય ને, તે 500 રૂપિયામાં નથી આવી શકતો. આના કરતાં ન આપ્યું હોત તો સારું. આજે સરકાર જે પણ કહે છે, મારી વાત સાંભળો, આજે તમે એક માણસને નથી આપવા માંગતા. ખેડૂતને જ્યારે એક વાત કરો છો તો જે પણ ખેડૂત ત્યાં ગુજરાત સરકાર, ગુજરાતમાં છે, રાજ્યમાં છે, એને તમે આપવા માંગો છો. સાહેબ, તમે એક જે તમે 6000 છે એ ડિવાઈડ કરી દો કેટલા ખેડૂતોમાંથી, એટલે પૈસા ક્યાંથી આવે? સરકાર પાસે ખેડૂતોના પૈસા 78,000 કરોડ જમા છે. ભૂતકાળમાં થયેલું છે. ખેડૂતોના જ્યારે તમે 78,000 કરોડ જમા છે બેન. એમાંથી 72,000 કરોડ તમે વેચવાના છો, એ 3,000 લોકોને કરોડ સબસિડી તમે. પણ આપવાનું છે. અરે, એ ઉપરથી લોકોને 3,000 પણ- બચવાના. ભૂતકાળમાં થયેલું છે. કોંગ્રેસની જેમ નથી. જે તે સમયે 1 લાખ કરોડ પર. કોઈને ખબર નથી પડતી, ટેકનોલોજી નથી, ત્યારે આટલો ખરેખર વિશ્વાસ આખા નતો. દેશના ખેડૂતોને રાતે જાગીને કીધું કે કોંગ્રેસની માફ. જેમ નહીં કે બરાબર. એની અને ટોપી એના મોદીજી, સરે ને મારો એના તો ગજવામાં મોદીજી કરેલું છે. વિરોધી નથી. કરેલું છે. અમે ખુદાયદે સહમત પણ હોઈ શકે. પણ મોદીજી જે વાત કરે છે, તમારું બીજેપી નું આઈટી સેલ જે વાત કરે છે, જે તમારા નેતાઓ વાત કરે છે, રાતે જો નોટબંધી કરી શકતા હોય, કાળા ધનની વાત કરતા હોય, 15 લાખ ખાતાની વાત કરતા હોય, બેરોજગારીની વાત કરતા હોય, તો તમને ક્યારેય એવું સપનું કેમ ન આવ્યું કે આજે રાતે બધાયના ખેડૂતના દેવા માફ?
એ કેમ દેવગુડા નો આવ્યું? થયું પણ એ જ્યારે તમે સુજલભાઈ, એવો નિર્ણય લેવો, દેવગુડાની આટલું બધું દેવગુડાનું હું નથી હોતું. સુજલભાઈ ભાઈ તમને સાંભળો. બધા લોકોને વિચાર કરવું બેન પડે છે. સાંભળો, બેન સાંભળો સુજલભાઈ, કે 2014માં કોંગ્રેસ સરકાર જ્યારે સ્વામીનાથન રિપોર્ટ કરી ગયા હતા અને ઇમ્પ્લિમેન્ટ કરવાના બાકી હતા, બરાબર છે. 2014થી 2019 આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, હું ભાજપના પ્રવક્તા એ બેઠા છે, સ્વામીનાથન રિપોર્ટનો જે કમિશન રિપોર્ટ એ અભરાય કેમ ચડાવી દીધો સાંભળજો, પછી જવાબ આપજો. અને આ ખેડૂતોના હમણાં કીધું ને ભાઈએ, આ આંસુ એમને કેમ ના દેખાયા, કેમ આત્મહત્યા કરતા હતા ખેડૂતો, કેમ યાદ ના આવ્યા? ભાવ બીજી વાત મારી સાંભળો, મોદીજીએ ચોકીદારી કરી, ચોકી કરી, કોની કરી? વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી, આ ભાગેડુઓ દેશના 34,000 કરોડ લઈને આ દેશના લોકોના પૈસા લઈને ભાગી ગયા અને નીરવ મોદી લંડનમાં આટલી મૂછો રાખી અને ખુલ્લેઆમ ફરી રહ્યો છે કે લો 14,000 કરોડ ભાગી ગયો, તમે મારું શું કર્યું? અને આજે જ રિપોર્ટ આવે છે એક ન્યૂઝપેપરમાં કે બ્રિટિશ સરકારે કીધું કે અમે આને સોંપવા માંગતા હતા, પણ ભારત સરકારે કોઈ પણ પગલાં ભર્યા નહીં અને નીરવ મોદી એટલે ખુલ્લેઆમ ત્યાં ફરી રહ્યો છે. એ આ ભાજપના પાકે લલિત મોદી ને નીરવ મોદી, લલિત મોદી બીજો એક લલિત મોદી પણ છે. હવે તમે નક્કી એ કરી લો કોણ આખી છે. ટોળી, પહેલા તો આખી ટોળી નીરવ મોદી થી માંડી 34,000 કરોડ લઈને ભાગી ગયા છે. લલિત મોદી તો આ સુષ્મા જ્યારે સ્વરાજ લોકોને- ભાઈ બધા સુષ્મા સ્વરાજ નહીં, જ્યારે બધા લોકોને સાંભળો બેન. ખાતા ખોલ્યા બેન, બેન, હતા આ ને બધા- સાહેબ, બેન. સેન્ટરમાં તમારી જ સરકાર હતી. બેન સાંભળો, 5 વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદી તમારી જ વડાપ્રધાન- સરકાર હતી બેન, સેન્ટરમાં. 5 વર્ષ સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન હતા, કોણે રોક્યા તમે કહો તો ખરા? કોણે કીધું હતું પકડવાનું? કેમ ના પકડ્યા? અને કેમ નાકના નીચે જવા દીધા? અરુણ જેટલી લુકઆઉટ નોટિસ હતી વિજય મલ્યાની, લુકઆઉટ નોટિસ બદલી નાખી. કેના માટે બદલી? તમે જવાબ આપો આ દેશને. અને યાદ રાખજો બેન, તમે જવાબ નહીં આપો ને, આ દેશના લોકો જવાબ માંગશે તમારી પાસે. 34,000 કરોડ ના નહીં જવાબ આપે છે. નાની રકમ નથી બેન. આ દેશના લોકો મજૂરી કરીને મરી જાય છે. આ ખેડૂત, મજદૂર, મહિલાઓ, કારીગર, તમને ખબર છે બેન કેટલા રૂપિયા શો થાય છે? 34,000 કરોડ લઈને ભાગી ગયા છે. અને તમે વિચાર કરો, આ દેશનો 45,000 કરોડ દેવાદાર અનિલ અંબાણી, એને કાગળનું પ્લેન બનાવતા આવડતું નથી, એને 30,000 કરોડનો કોન્ટ્રાક્ટ આપેલો. અનિલ અંબાણીની સ્પષ્ટતા કરી અનિલ દઉં. અંબાણીની વાત કરું છું બેન. અનિલ અંબાણીની સ્પષ્ટતા કરી દઉં. HL જોડીને. અરે, અનિલ અંબાણીની સ્પષ્ટતા કરી દઉં કે અનિલ અંબાણીને એટલા માટે રાખવામાં આવ્યો છે કે એને પ્લેન બનાવવા આવડે છે કે મહત્વ નથી, પણ જે રાફેલમાંથી 10,000 કરોડ ખાવાના હોય ને, એ ઇન્ટરનેશનલ કાયદા મુજબ જુદી જુદી કંપનીઓ જુદા જુદા દેશમાં જ્યાં ટેક્સ ફ્રી તમે પૈસા લાવી શકો, એ વ્યવસ્થાના ભાગરૂપે અનિલ અંબાણીને રાખવામાં આવે છે. તમે જો દરેક સરકાર આવા કોઈને કોઈ ઉદ્યોગપતિને એટલા માટે સાથે રાખતા હોય છે કે 2 નંબરના પૈસાનું પાછા લાવવાનું એક ગણિત હોય છે. એ હવે વિચારધીન મામલો હોવા જોઈએ. હું એનાથી સહેમત. એક મિનિટ, આ પ્રતિક્રિયા હવે તમે એક્સેપ્ટ કરે, પ્રતિક્રિયા લેવી પડે. હા પણ પછી કરજો ને. પણ રાજીકાબેન, જ્યારે આ બધા લોકોએ પૈસા લીધા હતા, એક જ વસ્તુ હતી, એ સમયે સરકાર કોની હતી એ મને આન્સર કરો. અને જ્યારે મોદી સાહેબ આયા, આ ખરેખર આ બધી વ્યવસ્થાઓ ટાઈટ થઈ એટલે આ લોકોએ ભાગી ગયા. ઓફકોર્સ, કારણ કે તમે તો એવી સરસ વ્યવસ્થા કરીને એને લોન ઉપર લોન આપીને આ લોકોએ તો ફૂલ થઈ ગયા હતા. તો બેન, મારી વાત સાંભળો. ચોકીદાર શું કરતા હતા? મારી વાત સાંભળો. કોની ચોકી કરતા હતા? ભાઈ, જ્યારે આ જવાબ આપો દેશને. આપું છું. આ ચોકી કોના કરતા હતા? ચોકી કોના આપું માટે છું, કરતા હતા? ઊભા રહેજો. જ્યારે તમે એક કન્ટ્રી અને બીજા કન્ટ્રીની વાત કરો છો ને, ત્યારે એમ નથી હોતો કે હાલો તમે એને મોકલો. એક વ્યવસ્થા હોય છે અને ત્યાં તમારે ચેક બેન, કરવું 5 વર્ષ પડશે. થયા. CBI ની એક આખી સિસ્ટમ હોય છે, જે અબ્રોડની સિસ્ટમ હોય છે. આખું બેન, એક હવે ટાઈમ લાગે છે. હવે એ તમે સિસ્ટમ આમ તમને કરો ખબર એના ના આમ પડે. કરો, એ possible નહીં, નથી. સિસ્ટમ તમને ખબર ના ખબર પડે. હોય. સમય લાગે વાત, છે. અરે અને- સિસ્ટમની અને વાત, આ બેન, ચર્ચાઓ- બેન, આ ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપની આ કંઈ સરકાર બંધ નથી થયું. એમને આ સિસ્ટમની હજી વાત- ચાલે છે. એક તમે મિનિટ. ભાજપ સિસ્ટમની વાત હા, કરે એક છે. મિનિટ. રાકેશ અસ્થાના તક આપો. ભાજપ- ચાલે છે. એમને તક આપો. રાકેશ આ કંઈ તક આપો. આખું બંધ નથી ભ્રષ્ટાચારી થયું. હતો અને એને એના તમે પાછળ CBI માં ચાલુ લઈ છે. ગયા. તમે રાકેશ આ કંઈ અસ્થાના ભૂલી નથી ગયા. ભ્રષ્ટાચારી હતો એને કોઈ સિસ્ટમમાં લઈ ભૂલી નથી ગયા ગયા. આ તમે વાતે. ભાજપ બેને સરકારે બોલો, તો બેને બોલો. સિસ્ટમને તોડી નાખી, બેને બોલો, બેને સુપ્રીમ બોલો. કોર્ટને તોડી નાખી, GST માં માટે પેલા નોટબંધી માટે ઉર્જિત પટેલે ના પાડેલી, આ બધી સિસ્ટમો નરેન્દ્ર દામોદાસ મોદીએ પોતે નંબર 1 છે એમ કઈ તોડી નાખી. અને હવે સિસ્ટમની વાત કરો છો, આ રાકેશ અસ્થાના આખું ગામ જાણતું હતું મફત. સાહેબ, ચાલો, હું તમને એક- યાદ એક કરાવું, પ્રતિક્રિયા જે બનશે. GST હતી, એ બોલો. બધા રાજ્યોના અરે, GST નાના માં મંત્રી બેસીને 28% ઓકે કર્યું રાખ્યા. હતું. બધા રાજ્યોના. 28% ત્યારે તમને માંથી યાદ 18% નથી, ત્યારે કર્યા. ઓકે શું એક કામ મિનિટ, કર્યું? એક મિનિટ. 28 ચલો હવે માં મુદ્દાની એક વાત હા. કરું. રાહુલ ગાંધી પોતાના જેટલા પણ ભાષણ છે ને, ભલે જૂની તો જૂની, પણ એક 4 મુદ્દાથી આગળ નથી જતા. GST એમની પાસે નો. એમના પાસે મટીરિયલ જ હા, નથી એટલા નથી. માટે. હા, એટલે આપણે એ જ એ લઈ ગોળ લઈએ ફરીને ત્યાં ના ત્યાં જ વાતો કરે છે. નોટબંધીને અસફળ ગણાવે છે રાહુલ ગાંધી.
અને આરટીઆઈ એક્ટિવિસ્ટ વેંકટેશ રામનનો જે ખુલાસો થયો છે એમાં 2.5 કલાક પહેલાં રિઝર્વ બેન્કે સ્પષ્ટ ના પાડી હતી કે નોટબંધી લાદી ના શકાય, કેમ કે આમાં ઉદ્દેશ તમારો માત્ર ને માત્ર કાળું ધન પાછું લાવવાનું છે. કાળું ધન બેન્કોમાં નથી, જમીનોમાં, મકાનોમાં છે. નોટબંધીથી નહીં મેળ પડે તેમ છતાં પણ મારો વાત સાંભળી લો, તેમ છતાં પણ નોટબંધી લાદવામાં આવી અને આ આખું જે નાણાકીય બાબત છે રિઝર્વ બેન્ક હસ્તકનો અનામત રાખવાનો ચુકાદો 38 દિવસ બાદ નોટબંધી લાદવો એવો ચુકાદો લેવામાં આવ્યો. આવું આરટીઆઈ કહી રહ્યા છે. આને તમે લોકો કેવી રીતે ફેસ કરશો? જો હું આપને એક સ્પષ્ટ વાત કહું, હા. ફરી હું તમને સમજાવું. દેશ ચલાવવા માટે જે ટેક્સ પેયર્સ છે ને એને રાઉન્ડ કરવું જ પડે. હા તમે બિઝનેસ કરો છો, તમે શું કામ ટેક્સ નથી આપતા? નહીં, નોટબંધીની વાત છે. નોટબંધીની વાત. નોટબંધીની વાત છે. જીએસટી ની નોટબંધી વાત કરે. નોટબંધીનો નિર્ણય લેતા પહેલા રિઝર્વ બેન્કની એનઓસી અથવા સહમતિ લેવી પડે બરાબર. છે. આ એક પ્રણાલિકા છે અને રિઝર્વ બેન્કની હસ્તકનો અનામત અધિકાર છે. એ લેવામાં નથી આવ્યો. 8 વાગે નોટબંધી જાહેર કરવામાં આવી છે, 5:30 વાગે મિટિંગ રિઝર્વ બેન્કમાં હતી. આરટીઆઈ કહી રહી છે, હું નથી કહી રહ્યો. અને નોટબંધી લાદી દેવામાં આવી. 38 દિવસ બાદ એ ફોર્માલિટી પૂરી કરવામાં આવી કે ભાઈ તમે લખીને આપો કે અમે નોટબંધી આપીએ. હુકમ પહેલા 38 દિવસ પછી. એટલે આ તો કેવું થયું કે તમે ખૂન કરી નાખો, તમને જામીન તો આપવાના જ છે ને, વાંધો નહીં, જેલમાંથી બહાર જતા રહો, 38 દિવસ પછી જામીન થઈ જશે. પણ આ ખરેખર વાત એક જ થઈ ને, એને જો સમજીએ તો કેટલું બધું કાળો આને ધન જે છે કેવી- એ બહાર નીકળ્યો છે. મને એમ ક્યાં સમજાવો. નીકળ્યું? અહીંયા હંમેશા હાલ બધું ક્યાં નીકળ્યું? ઘણા બધા લોકોએ ટાઈટ થઈ ગયા છે. અમદાવાદ- સાહેબ તમને ખબર છે કેટલા લોકોએ જઈને પાણીમાં ફેંકી દીધું છે 27 પૈસા? 5 એટલે જે 2014. બ્લેક મની હતું એ ખરેખર બહાર નીકળી ઓ, ગયું. થતા હતા. ચડાવ્યા. ભાઈ, તે લાઈનમાં 2 કરોડ ને સાબર- 3 કરોડ પકડાય, સાબર- black સાબર- money બધા નાખે. ટાઈટ થઈ ગયા છે સાહેબ. સાચી. જે કાળાધન હતા એ બધા ટાઈટ થઈ ગયા છે. સાબરમતીમાં કરતા વાઇટ હતા. કરવાનું કૌભાંડ હતું. ના, ના, ના. કરતા હતા કે તમને તો જો ચશ્મા પહેરો તો બધું કૌભાંડ જ દેખાય. ના, ના, બેની વાત સાચી, સાબરમતીમાં તરતા હતા. બિલકુલ, બિલકુલ, બિલકુલ પાંચસો નહીં. પાંચસો નોટો તરતા હવે હતા. એ મુદ્દાનો આ લોકો પાસે જવાબ નહીં દે. ભૂલ ના, થઈ ના, ગઈ, ના, થઈ ભાઈ, ગઈ. છોડો ના. હવે. હા, ફેસ કરવો થોડો ભારે પડશે, કેમ કે હવે પ્રજા સામે આ વાત આવી ગઈ છે કે નોટબંધી રિઝર્વ બેન્ક ના પાડતી હતી. અરે આ મહિલાઓ કોઈ ફાયદો આ લાઈનમાં ઉભા રહીને મરી ગયા, કેટલા મહિલાઓ જ્યારે મરી ગયા. તમે એ જે દુષ્પરિણામ ભોગવ્યા એ ભોગવ્યા, પણ અત્યારે વાસ્તવિકતા આ છે. મારી પતિ લાઈનમાં લોકોને ઉભી તો રહી હતી. સમજણ પડે છે ને કે પાંચ જે મારો કાળાધન છોકરો છે એ બહાર હતો ને. નીકળ્યું છે. મારા લોકોને તો છોકરા આંસુ સમજણ આવ્યા પડે હતા છે. કે પપ્પા મારા બેબી જયેશભાઈ, એ જે કે એની પ્રતિક્રિયા આપો, તમારા આક્ષેપ છે એનો પ્રતિક્રિયા એ જવાબ આપે છે. કહો. હવે તમે બોલો. જે લોકો છે એને તો સ્પષ્ટ ખબર પડે જ છે કે આ કર્યાથી એ લોકોને શું શું લાભ થયા છે. આજે પણ જે ઇકોનોમી વધી છે, નોટબંધીથી લાભ થયા. અરે બિલ્ડિંગ ઉદ્યોગ તૂટી કેટલું પડેલો, પછી તો બધું બ્લેક બેકારી મની આવી ગઈ. એકદમ બંધ સ્ટોપ પણ થઈ હું એ ગયા જ છે. ઈચ્છું છું કે તમે સત્તાવાર જાહેરાત કરો કે આટલું બ્લેક મની અહીંયાથી નોટબંધીને કારણે આવ્યું. કાંકરા આ આવી શાળા ગયા. હું કાંકરા તમને- આવી ગયા. હતા ને, એકેય નથી એ પાડ્યું. 50,000 ની સત્તાવાર આંકડા આ આવી ગયા. નોટબંધીની એ તમે અસર. ગણી નહીં રિઝર્વ શકો. બેંકના આંકડા આવ્યા છે. આપણા ગુજરાત કોઈ નહીં. કાળું નાણું આ પકડાયું નથી. રિઝર્વ બધું બેંકે. જે નીકળ્યું છે ઘરમાંથી 70% લોકોને જો, હાથ ઉભા રહો, ઊંચીના ઉભા રહો. બેન, વ્યવહારો ઘરમાંથી છે. નીકળ્યું એ તો મારી પત્નીએ સંતાડીને મારાથી છુપાઈ રાખ્યું હતું એ. હવે વિચારો That's called આ not a પૈસા black જ્યારે બહાર money. નીકળ્યું. No, 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 no. એક મિનિટ. તમે જે કહી રહ્યો છો ઘરમાંથી નીકળ્યું છે, મારા ઘરમાંથી 1,35,000 નીકળ્યા હતા. મને પણ ખબર નથી કે મારા ઘરમાં આટલા પૈસા છે. આપણી માની હવે પણ એને નીકળ્યું હું બ્લેક મની નથી ત્યારે કરતો. તમને ખબર પડી. એને હું બ્લેક મની ના ગણું. બીજું એ ખરાબ સમયમાં એ કામ લાગે એના માટેની એક વ્યવસ્થા મારી પત્નીએ ઊભી કરી હતી એ નીકળી. પણ એ ટેક્સ પેડ હતું. નહીં, નહીં, હા, હા, tax કેમ? શેનું ટેક્સ પેડ? મારો ઓલરેડી ટીડીએસ કપાઈને આવતો હતો. બચત હતી બેન. અને મારો જે પગાર મારી હતો બચત હતી, અથવા હું મારી સૂઈ બેન જાઉં છું. હવે જે ગૃહિણી છે ને એ મારી બેંકમાં પત્નીની કરશે બચત બચત. હતી. હવે તમે મારા 1,35,000 એક બેંકમાં મિનિટ કરશે બચત. હા. બેંકમાં જ્યારે એટલે કરશે ઝડપથી આ લોકો હડપ કરી જાય એમ. ના ભાઈ ના, તમે બેંકમાં શું વિચારો છો? હડપ કરવા વાળી વાત છે. સુજલભાઈ, ગમે એક ત્યારે બહુ- સીલ બહુ કરી દે. ગંભીર બાબત થયેલી. બિલકુલ નહીં. ઘરમાંથી નીકળેલાને જો એ બ્લેક કોંગ્રેસ મની ગણાય છે તો હું ના, સહેમત નહીં, નથી. સરકારે જાહેરાત કરેલી હતી કે અમે તો આતંકવાદીઓ આ બધા 2 નંબરના ડુપ્લિકેટ નોટો કરે છે એટલે અમે કર્યું છે. પછી જેવું આ નોટબંધી પતીને 3જા મહિને આતંકવાદીઓ પાસેથી બેફામ નોટો પકડાઈ તો તમે ક્યાં? એ તો તમારું હાસ્યાસ્પદ દલીલ હતી. આતંકવાદીઓ પાસેથી પાછી નવી 2000 ની નોટો પકડાઈ અને 2000 ની નોટો છાપતા પહેલા જાહેરાત થયા પહેલા ઉર્જિત પટેલની સહીવાળી નોટો બહાર ફરવા માંડી કે જે સરકારે નિર્ણય જ નહોતો લીધો. એટલે આ તો કૌભાંડ આખું એ લોકોના 2 નંબરના ભાજપના પૈસા બધા કરવા માટે થઈને દિંડક ચલાવેલું હતું. બિલ્ડિંગ ઉદ્યોગ તો ખતમ થઈ ગયો. લાખો મજૂરો બિચારા બેકાર થઈ ગયેલા હતા. 1 રૂપિયાનું કાળું નાણું તો એક મજૂરી કાળું નાણું વાઇટ થઈ ગયું બધું. દવાખાનાનું કામ હોય ને, દવાખાનાનું જેના ઘરે થયું હોય એને ખબર હોય લગન એટલે મતલબ ભાઈ છે તો એમની પાસે હું 5 લાખ રૂપિયા લઈ આવી શકતો પહેલા કે ભાઈ મારે આવી રીતે દવાખાનાનું કામ છે 5 લાખ. આ નોટબંધી પછી ભાઈ પાસે પૈસા નથી, મને હું આપશે? વ્યવસ્થા તૂટી. તૂટી ગઈ. અને ના સાહેબ પાડી 70% લોકો હાથ વ્યવહાર હોય તો છે. મહાઅમૃતમ હાથ કાર્ડ હાથ
બેન કાર્ડ બધું છે, તમે એ દર કાર્ડની વખતે વાત હૃદયની જ તકલીફ કરી થાય એવું નથી. કાર્ડની વાત જ ન કરતા. આ તમે કારણ શું કે કામ તમારા જઈને કાર્ડ જે છે ને, કાર્ડે તો આખા ગુજરાતની, આખા ભારતની પથારી ફેરવી નાખી આ તમારા કાર્ડે. આજે જેનેરિક સાહેબ, મેડિસિન જ્યારે જાવ ત્યારે અંગૂઠો દેવા જવાનું, જ્યારે જાવ ત્યારે. ચાલતા જ ઓલા નથી. બાબા કે મારો અંગૂઠો તમે કાપી નહીં આલે, રાખો જ તે કાયમી ધોરણે. એક તો લાકડી હાલી શકતા ન હોય અને તમે અંગૂઠા દેવા બોલાવો. એટલે કાર્ડની તો વાત જ ન કરતા. કોઈ જાતના કાર્ડ જોતવા જ નહીં. કઈ રેકગ્નિશન તો જોઈએ કે સેમ માણસ છે, તમે અંગૂઠા નહીં રાખો તો સુજલભાઈ, પછી હા, શું કરશો એમ કહો. સુજલભાઈ, હવે મેઇન ચૂંટણીના પડઘમ વાગી ગયા છે 2019માં, અને આ દેશના લોકો એટલું યાદ રાખજો, અને જે પણ હોય, આજે બાપુજી પેઢી પર બેસતા હોય, પછી બેટો બેસે તો બેટાએ પેઢી ચલાવવાની હોય, બેટો બાપાને પૂછે નહીં તમે શું કર્યું, એટલે કોઈ સવાલ કરવો હોતો નથી. તમે જે કર્યું 5 વર્ષ એનો હિસાબ કિતાબ આપવાનો છે, બી કોઈ વાત નથી કરતા. 130 કરોડ લોકો વતી કોંગ્રેસ પક્ષ કાયમ જવાબ માગશે કે 5 વર્ષમાં મોદી જે વાયદા કર્યા હતા એ કેટલા નિભાવ્યા, અને એ દેશ લોકોને જણાવવું પડશે. નહીં જણાવીએ તો અમે વાયદા કાન પકડી મોદીજીને કહીશું કે તમે એટલા વાયદા કર્યા હતા, એટલા પૂરા કર્યા નથી. અને બીજું, આ સૌથી મોટી વસ્તુ કે આ દેશના યુવાનોને, મહિલાઓને, ખેડૂતોને અને વેપારીઓને સૌથી મોટી જે વિશ્વાસઘાત કરી અને યાતના આપી. યાતના શું કર્યું? હું પોતે યાતના મહિલા આપવાનું છું, કામ મને તો કર્યું છે. લાગતું નથી. સુજલભાઈ, તો પછી યાદ અને રાખી 60 છે. વર્ષે અને 60 વર્ષે પત્રકાર, કોંગ્રેસે શું કરી છે? સાંભળો, એ મને પત્રકાર, સમજાવો ને. બેન, સાંભળો, એ બેન, report સાંભળો, card બેન, પહેલા વચ્ચે નહીં બોલો. આપો મને. બેન, પછી હું આગળ બેન, વાત સાંભળો, કરીશ. પત્રકાર, મીડિયા જ્યારે- જગત, ઇવન કોર્ટ, આ બધાને દબાઈ અને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે આ સરકાર દ્વારા. તમારા સૌથી ત્યાં મોટા ગાંધીજીએ એક મહિલાની વાત કરે છે, મહિલાની વાત કરી છે, હિસાબે. મહિલાની તો આનંદીબેન પટેલ તો બિચારા સજ્જન હતા, તો એને મહિલાને ભ્રષ્ટાચારી કહી અને આ કાઢી મૂકી. આજ નરેન્દ્ર દામોદાસ મોદીએ કે ભાઈ મહિલાઓની ચલો, મોટી એની મોટી ચર્ચા- વાત આનંદીબેન કરી. તો એ- એમ એ- નથી એક કહેતી, પ્રશ્ન. તમે કહો છો, મારે આનંદીબેન ચર્ચાને કેમ વિરામ છે ના આપવાનો આવા? આનંદીબેનને આનંદીબેન કહેશે તો મહિલાઓનું હું માનું. સન્માન કરવાની તમે કહો છો તો હું મહિલાઓનું શું કામ મહિલાઓની માનું? સન્માન એના ઉપર એક સન્માનની વાત debate અલગથી આનંદીબેનને on record કહેવા દો અલગથી આ વાત. કરીશ. કિશોરભાઈ, એક ડિબેટ અલગથી કરીશ એ વિષય પર, પણ અત્યારે ચર્ચાને વિરામ આપવાનો છે. એક પ્રશ્ન મારે પૂછે છે, રાધિકાબેનથી શરૂ કરીશ ને જયેશભાઈથી પૂરો કરીશ. ચારેને એક જ પ્રશ્ન રહેશે. રાહુલ ગાંધી જે 4-5 મુદ્દા લઈને ફરે છે એમાં એક ખતરનાક મુદ્દો છે, અને એ છે બેરોજગારીનો. બેરોજગારીના મુદ્દાનો સામનો કેવી રીતે ભારતીય જનતા પાર્ટી આ દિવસમાં કરશે, સમાજમાં એની શું અસર છે, એના ઉપર રાધિકાબેનની પ્રતિક્રિયા લઈશ. જયેશભાઈથી ચર્ચા પૂરી કરીશ. રાધિકાબેન. સુજલભાઈ, તમારી વાત ખરેખર સાચી છે. રાહુલ ગાંધી પાસે 4 જ મુદ્દા છે અને વાળીને ત્યાં જ વાત કરે છે. અસરકારક. આઈ ડોન્ટ થિંક સો. એ તમે કહો તો ઇટ્સ ઓકે, નહીં, હું મને પૂછું છું, લાગતું જણાવતો નથી. નથી. બિલકુલ નહીં, બિલકુલ નહીં. હા. તમે એકની એક વાત વગર કારણ કરો ને તો આઈ ડોન્ટ થિંક તમે કઈ લીડરશિપની વાત કરી શકો છો. ઠીક. સેકન્ડલી, કદાચ એમને ખબર નથી કે દરેક કલાકે 3 યુવાનોને નોકરી મળે છે. એને ખરેખર થોડુંક હોમવર્ક કરવું જોઈએ, અને હું તો કહું છું કોંગ્રેસને પણ હોમવર્ક કરવું જોઈએ. પકોડા બનાવવાની ના, બિલકુલ નહીં, બિલકુલ ઠીક, હું નહીં. તમારા ઉપર લઈ લઈશ. પછી તમે બિલકુલ સાંભળી નહીં. લેજો ને, એમણે જે કીધું એનું ખંડન કરી શકો છો. બિલકુલ જી નહીં. બેન. જેવી રીતે સરકારમાં યુવાનોને નોકરી મળે છે, ઇનફેક્ટ પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બંનેમાં મળે છે. તમે જોઈ લેજો, તમે યુવાનોના સમક્ષ જાઓ છો, એ જે 3rd યર ગ્રેજ્યુએશનના પણ સ્ટુડન્ટ છે, એ લોકો પાસે ક્લેરિટી છે કે માને આ ટાઈમે આ કરવું છે, આ કરવું છે. હવે જે સમાજમાં એટલી બધી ક્લેરિટી હોય તો ઓબ્વિયસ છે કે એ જે યુવાન છે આગળ વધીને કંઈ કરશે, અને જે સમાજ છે, જે ગવર્મેન્ટ કાયમ હોય ને, એ લોકો પ્લેટફોર્મ આપે છે. પછી તમે એઝ અ વ્યક્તિ કેવી રીતે આગળ વધીને તમે તમારા પ્રોગ્રેસ કરો, એ અગેન એક જે સિટીઝન હોય છે એના ઉપર હોય છે. અને સરકાર તો કરે છે કામ. સાહેબ, લાસ્ટ વીકે 899 મુખ્ય સેવિકાને નોકરી મળી, મહિલા મુખ્ય સેવિકાના. આ નોકરી નથી તો શું હતી મને કહો, ચલો મને આન્સર. ઠીક. દિલીપભાઈ. બેરોજગારીનો મુદ્દો તમે એમ કીધું કે 4 જ મુદ્દા. કોઈ પીએચડી કે કોઈ અભ્યાસ કરવો હોય તો એના વિષય અમુક નક્કી કરેલા હોય, અને તમારે દર કલાકે મુદ્દો નવો આવતો હોય છે, તો એ ખંભે લઈને ફરવાનું ન હોય. પબ્લિક ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કયા મુદ્દા અસર કરે છે, બધાને કયું લાગુ પડે છે, ખરેખર આ મુદ્દાથી દેશની જનતાને શું થશે, ફાયદો કે નહીં થાય, એ મુદ્દાઓ લઈને ફરે છે, એ સારી બાબત છે. અને એમાં કંઈ બધા વિષય તમારી જેમ આ ભાજપવાળા રોજ નવું લઈને ફરતા હતા એવી રીત ના હોય. પણ મારી વાત બેરોજગારીની વાત છે. તો બેરોજગારી ગુજરાતની અંદર, તમે લોકરક્ષકની આ પરીક્ષાની મામલો જાણો છો, ગુજરાતની અંદર કઈ નોકરી તમે વિધાઉટ કરપ્શન વગર તમે આપો છો, એ તો બતાવો. એ થોડુંક અલગ થઈ લોકરક્ષકના જશે. જે મુદ્દા એ થયા થોડુંક અલગ થઈ જશે. એનું કારણ છે કે હું પ્રતિક્રિયા એ લઉં છું કે આનો સામનો કેવી રીતે કરશો, સામનો કેવી રીતે. તમારી વાત છે એ ડિબેટેબલ છે,
એની પણ એક ચર્ચા કરવી જોઈએ. મારે ખરેખર આ મુદ્દો તમે સારો આપ્યો છે, એની ચર્ચા નજીકના ભવિષ્યમાં રાખીશું. પણ કિશોરભાઈની પ્રતિક્રિયા લે. સાહેબ ખરેખર કોઈ પણ પક્ષ હોય, દિલીપભાઈ યાદ અપાવવા બદલ આભાર. હું તો કહું છું ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બેરોજગારીનો મુદ્દો ખરેખર ગંભીર છે અને એનું એક ઊંડું ચિંતન થવું જોઈએ પક્ષાપક્ષીથી દૂર થઈને. હવે આમાં બે વસ્તુ મને તો એમ લાગે છે કે પહેલાં વહેલું તો શું છે સાહેબ કે તમે જુઓ કે છેલ્લા થોડાક દિવસોની અંદર કે મહિનાઓની અંદર કે 2, 4, 5, 10 વર્ષની અંદર ગામડાઓમાંથી પ્રવાસ શહેરો બાજુ આવો યુવાનો એટલા માટે આવવા માંડ્યો કે પશુપાલનની અને જે પશુપાલનલક્ષી જે યોજનાઓ હતી પહેલાં 20 વર્ષ પહેલાં, એમાં આખી ઉદ્યોગપતિ થવા માંડી. ખેડૂતલક્ષી જે યોજનાઓ હતી એના બદલે તમે ઉદ્યોગોને વધારે પ્રાધાન્ય આપી ઉદ્યોગપતિને ઉદ્યોગની બાતમાં આવી ગયા. એના કારણે ત્યાંથી બેકારી ખેતીમાં થઈ અને પશુપાલનનો ઉદ્યોગ પડી ભાંગ્યો. એના કારણે લાખો યુવાનો શહેરમાં આવવા માંડ્યા. હવે તમે બીજી બાજુ રાજકીય માણસોએ શું કર્યું સાહેબ, મને તો હાસ્યાસ્પદ એ લાગે છે કે રોજગાર તાલીમ કેન્દ્ર જે છે ભારત સરકારના 1995ના એપ્રેન્ટિસ એક્ટ મુજબ કોઈ પણ યુવાનને જ્યારે ટ્રેનિંગ કે સ્કિલ આપે ત્યારે 2000 કે 3000 રૂપિયા આપે તો એને આ લોકો નોકરી ગણાવી દેવા માંડ્યા. સાંભળો, અને એનાથી વધારે મસ્કરી કઈ થઈ કે તમે જે લોકો હોન્ડાવાળો છે કે મારુતિવાળો છે એને તો પોતાના 50, માનો કે આપણે અહીંયા ઇન્ડિયા ટુડેમાં 2000ની જરૂર પડી તો સરકાર બહાર બોર્ડ મારી દે કે અમારા ભલામણથી ઇન્ડિયા ન્યૂઝ ટીવીની અંદર 2000 નોકરી આપે. એટલે આવી મસ્કરી ન કરવું જોઈએ. ભાજપે એમ કેવું જોઈએ ખુલ્લે દિલે કે ભાઈ અમે પ્રયત્ન કરી, હા બધાને સરકારી નોકરી નથી મળવાની એટલા માટે કે હવે નવી ટેકનોલોજી આવી ગઈ છે. એટલે સરકારમાં એક જમાનામાં મને સાંભળે છે કે 10 લાખ ઉપર કર્મચારીઓ હતા. આજે ટેકનોલોજી નવી આવી ગઈ તો 5-6 લાખે તમે રાખવા પડશે, એનાથી વધારે તમે નહીં રાખી શકો કેમ કે એનું જેમ જેમ પેન્શનનો તમે ખર્ચો ગણો તો અબજો રૂપિયા થવા જાય છે. એટલે વ્હાઇટ કોલરની જોબની નોકરીના બદલે એવી સિસ્ટમ ઊભી કરવી જોઈએ કે ગાંધીનગરમાં એક બેન મને સાંભળે B.Ed થયેલા છે, B.Ed, અને મજૂરને કડિયા કામ કરવા જાય. મેં એને પૂછ્યું બેન તો કે શું કરું, B.Edમાં ટીચરમાં 20-10 લાખ રૂપિયા લાંચ માગે, એના કરતાં કડિયા કામ કરું તો મને 700 રૂપિયા રોજ મળી જાય છે અને મારી મરજીની માલિક. એટલે આ એક ભાવનાને સરકારે કેળવવું જોઈએ. એને નોકરી નથી મળતી, આરટીઓના આસિસ્ટન્ટમાં 10 લાખ રૂપિયા લેવાય છે. નથી નોકરી મળે. આ ચંપાવત છે, ચંપાવત તમે શું કામ આ જયંતિ કાવડિયા, M.Com આ જયંતિ કાવડિયા B.Ed અને M.Ed છે મારા ભાઈ. નથી મળતી. આ પૈસા આપો મળે, પૈસા આપો તો મળે હોઈ છે. શકે. ઠીક, એ તો હવે અહીંયા રોકીશ. એવું છે જયેશભાઈ, કિશોરભાઈ કે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર એ માથે ટોપલા ભરીને ભાજપની સરકાર નીકળી છે એટલે એમાં એ તો એના વગર નોકરી મળવાની નથી. મેઇન વાત આપણે અમે કરીએ છીએ કે કોંગ્રેસ સરકારે 3 રાજ્યોમાં વાયદો કર્યો હતો કે યુવાનોને બેરોજગાર યુવાનોને અમે શિક્ષણ ભથ્થું આપીશું. 3000 રૂપિયા દર મહિને 3 રાજ્યોમાં અમે આપવા જઈ રહ્યા છીએ અને આપીશું. બીજી વાત કે ટાટા, બિરલા, બજાજ કે રિલાયન્સ 2000 રૂપિયા 2000 લોકોની ભરતી કરે તો વડાપ્રધાન કોઈ સરકાર દાવો ના કરે કે અમારી સામે નોકરી મળી. સરકારી નોકરીની વાત કરો. મોદીજીએ વડાપ્રધાન સરકારી નોકરીની વાત કરી હતી. સરકારમાં કેટલો હિસ્સો આપો છો? નોકરીની વાત કરી હતી. જુઓ અહીંયા થોડું સુધારી લેજો. એમણે નોકરી આપવાની વાત કરી હતી, સરકારી નોકરી આપી છે એવી વાત નથી કરી. અને જે વાત કરી તો દેશનો યુવાન એટલો ગેરમાર્ગે દોરાયેલો બી નથી માની લે, કારણ કે ખબર છે સરકારમાં પણ બહુ મર્યાદિત જ નોકરી હોય છે. તો બી આજે સુજલભાઈ 10 કરોડ હું એ કહું છું કે 10 કરોડ તમે એ બી ગણો તો 10 કરોડની સામે 50 લાખ બી થતું નથી. તમે વિચાર કરો તો એવા વાયદા તમે શેના માટે કરો છો પ્રધાનમંત્રીજી? તમે દેશના લોકો શેના માટે છેતર્યા? બેરોજગારીનો મુદ્દો તમારા માટે હુકમનો ઇક્કો સાબિત થશે એવું માની શકાય ને જયેશભાઈ? બિલકુલ, આ યુવાનો જાગૃત છે. મોબાઈલ દુનિયા આવી ગઈ છે. તમે ગમે એટલા વાયદા વિચારો કરશો, ગમે એટલા તમે એ લોકોને આ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરશો અને તમારે એનો જવાબ આપવો પડશે. આ મોબાઈલ દુનિયા છે. તમે શું વાયદો કર્યો તો બેન? તમને મોબાઈલમાં મોદીજીને વિડીયો બતાવી. અત્યારે છે ને ડેવલપ કન્ટ્રીમાં આવે છે આ ફેરફાર થયો છે. અંડર ડેવલપ થી ડેવલપ બધા ટીમ સાથે જ બનાવી કે ભાજપ વાળા કોંગ્રેસ વાળાને મીડિયા ને બધું લઈ 25 ખેડૂતો હોય, ખેતી કરતો હોય એને કહેવાનું નહીં હું ભાજપ વાળો છું કોંગ્રેસ વાળો, એને પૂછવાનું કે ભાઈ તારી હાલત શું છે. એટલે એ વેદના કહે છે ગમે આને એક્ઝિટ પોલ કહેવાય. આને એક્ઝિટ પોલ કહેવાય. ટીવી પર આવે છે કે આને આટલી સીટ ને આને સીટ, એ એક્ઝિટ પોલ નથી, આ એક્ઝિટ પોલ છે. આ જ એક્ઝિટ પોલ આવશે. ટીવી પર બીજા એક્ઝિટ પોલ આવે છે એનાથી આકર્ષાશો નહીં, અને આ એક્ઝિટ પોલ છે. ખેર અત્યારે એ વિષય પર હું તમને માહિતી આપવા આવ્યો નથી. નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવવાની છે એની પણ હું માહિતી આપીશ, પ્રયાસ કરીશ. અપાશે નહીં અપાવે મને ખબર નથી, પણ પ્રયાસ ચોક્કસ મારો રહેશે. તો આ ચર્ચાને અહીંયા વિરામ આપું છું. રાજીકાબેન, દિલીપભાઈ, કિશોરભાઈ અને જયેશભાઈ, આપ કિંમતી સમય કાઢીને ચર્ચામાં ભાગ લેવા આવ્યા તે બદલ આપ સર્વનો આભાર. તો આથી ચર્ચા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ઉપરની. ચૂંટણીનું બિગુલ ફૂંકાઈ ગયું છે. રાહુલ ગાંધી પાસે બેરોજગારીનો મુદ્દો છે. ભલે ભાજપ એમ કહેતી હોય કે રાહુલ ગાંધી પાસે 2, 3, 4, 5 જ મુદ્દા છે, પણ અસરકારક છે. ભારતીય જનતા પાર્ટી આનું સમાધાન શોધવું પડશે. થિંક ટેન્કનો અહેવાલ છે
કે દેશમાં 1 કરોડ 2 લાખ નોકરીઓ ઘટી છે. એનું સમાધાન આપવું જ પડશે. અત્યારે ચૂંટણીનો માહોલ છે, જનમેદની સ્વાભાવિક છે કે આવી જ જવાની છે, પણ જનમેદની એ તમારો મત નથી હોતી. આ બંને પક્ષોએ ધ્યાનમાં રાખવાનું છે. લેખાજોખા થવાના જ છે. અને હું તમને પણ કહું છું, સરકારમાં બેઠેલી વ્યક્તિને પણ કહું છું ને સરકારમાં આવવાની મનસા રાખતી વ્યક્તિને પણ કહી રહ્યો છું, ખેડૂતોના મુદ્દા એ માત્ર ગુજરાત પૂરતા મર્યાદિત નથી. આજે પણ પંજાબ અને મહારાષ્ટ્રની અંદર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, રેલવે ટ્રેક પર બેઠા છે પોતાની માંગણીઓ લઈને. ખેડૂતોને તમે તમારા ખિસ્સાની કોઈ મૂડી ના સમજો. ખેડૂત યાદ રાખો, ભારત એક 47% ખેતી પ્રધાન દેશ છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં તમને ખેડૂત મળી જશે. અને હવે ખેડૂતોની ખરેખર કસોટી છે. આ ચૂંટણી 2019ની ચૂંટણી બંને રાજકીય પક્ષોની કસોટી નથી, હકીકતમાં બેરોજગાર યુવાન અને ખેડૂતોની છે. મતદાનના દિવસે ખબર પડશે કે આ લોકો એના જે મુદ્દા લઈને ઊભા છે એને વફાદાર છે કે મતદાનના દિવસે જ્ઞાતિ અને ધર્મને લઈને વળી જાય છે. લોકસભાનું સૌથી મોટું પર્વ આવી રહ્યું છે. તમારા મુદ્દાનું વિશ્લેષણ કરો. અને મેં તમને જે કહેવાનું રાખ્યું છે એ પણ આજે પણ કહીશ, મતદાન કરો, મતદાન કરો. ચર્ચાને વિરામ આપું છું. ફરી આવી એક ચર્ચા સાથે આવીશ. ત્યાં સુધી મને રજા આપશો.